કોઈ ઝાડ કે છોડ હોય એ જમીનમાં જ્યાં સુધી છે ત્યાં સુધી એ હર્યું ભર્યું રહે, અને જમીનમાં રહે તો કોક દી એને ફળ ફૂલ લાગે. પણ કોઈ છોડ કે ઝાડ મૂળિયામાંથી ઉખેડી નાખવામાં આવે તો ધીરે ધીરે એ ઝાડ છે એ રસહીન થતું જાય, એ સુકાતું જાય. આપણા જીવનની અંદર જે નિરસતા આવે છે, જીવન જે સુકાતું સુકાતું લાગે છે, જીવનની અંદર એક વ્યર્થતા અનુભવાય છે, એક બોજારૂપ લાગે છે, એનું મૂળ કારણ કે ક્યાંક મૂળમાંથી છૂટા પડી ગયા. શિબિરનું આયોજન જે થાય છે એની પછવાડી એક લક્ષ્ય એ છે કે જ્યાં મૂળમાંથી છૂટા પડી ત્યાં ફરીથી એ ઝાડવાને રોપી દઈએ અને ફરીથી જીવન છે હૈરું ભૈરું રસકસ વાળું થાય. ગાયત્રી માને યાદ કર્યા, આપણને એમ લાગે કે ગાયત્રી માને શિબિરમાં યાદ કરી લઈએ, પછી ઘર અને વ્યવહારમાં તો જેમ આપણે ચાલીએ છીએ એમ ચાલ્યા કરીએ. શિબિરની અંદર તો એક નિર્દેશન થાય, ડેમોન્સ્ટ્રેશન થાય કે રોજ બરોજના જીવનની અંદર આપણે કઈ રીતે વર્તવું. ગાયત્રીમાં જ્યાંથી આ બધું પ્રગટ્યું છે અને આ બધાનું જે પાલન પોષણ કરે છે એ માં યાદ કરવાની છે. આપણા દેહનું પાલન પોષણ કરે છે એટલું જ નહીં, આપણા ભીતરની અંદર રહેલું અને સર્વવ્યાપક જે બ્રહ્માંડો છે, ભૂલોક, ભુવલોક અને સ્વરલોક, ફિઝિકલ પ્લેન, એસ્ટ્રલ પ્લેન એન્ડ મેન્ટલ પ્લેન, આ બધાનું જે પાલન પોષણ કરે છે એને યાદ કરવાનું. યાદ કરવાનો અર્થ છે કે આપણું ચિત્ત છે એની સાથે જોડાઈ જાય. સવારના ઉઠીએ અને રાતના સૂઈ જઈએ, સૂતા વખતે એને યાદ કરી લઈએ અને જાગે ત્યારે એને યાદ કરી લઈએ. ખેતરમાં ઝાડવાને સેજ પાણી પીવડાવાઈ જાય પછી ઝાડ છે એની મેળે અંદરથી લીધા કરે. સવારના પોરમાં પહેલું જે આપણું ચિત્ત છે એ માને યાદ કરી લે. સવારના પોરમાં પહેલો વિચાર છાપાનો આવે, બજેટનો આવે, રાજકારણનો આવે, છૈયા છોકરાનો આવે તો સમજી લેવું કે મૂળિયું સુકાઈ જવાનું. પહેલું એટેન્શન છે, પહેલું ચિત્ત છે ત્યાં ચાલી જવું જોઈએ ગાયત્રી માને. પછી જે આવ્યો રાધા કૃષ્ણ. કૃષ્ણ છે આપણા ભીતરમાં રહેલું ડિવાઇન ફ્રેગમેન્ટ ચિદ અંશ, અને રાધા છે એની સાથે જે જુદી જુદી ઉર્જાઓ છે જે બધી લીલા કરી રહી છે એને રાધા કીધી. આપણી સમસ્યા એ છે કે અંદરનું રાધા તત્વ છે અને અંદરનું કૃષ્ણ તત્વ છે એના ઉપર એટલું બધું આવરણ આવી ગયું છે. વ્યવહારના જગતની અંદર આપણો જીવ એટલો થઈ ગયો છે કે આપણા ભીતરમાં રહેલી રાધા કે કૃષ્ણને આપણે અનુભવી શકતા નથી. હવે એ અનુભવવાની શરૂઆત ક્યાંથી કરવી, એનો પાયો ક્યાં નાખવો, તો શ્રી તાવડિયાજીએ એની શરૂઆત પાયો જે કહેલો છે કે એકવાર શ્વાસ અને પ્રાણ
શ્વાસ અને પ્રાણ જો એક રિધમમાં આવી જાય, પછી પ્રાણ અને ચિત્ત, અને પછી ચિત્ત અને ચૈતન્ય, આ બધા એક પછી એક છે, પોતપોતાની રિધમમાં આવતા જાય. અમુક સાધકો છે શરૂઆતમાં છે એને કશો ખ્યાલ નથી, એને ખ્યાલ ધીરે ધીરે અપાતો જશે. જે લોકો થોડા આગળ ગયા છે એને અંદરનો રાધા અને કૃષ્ણનો અહેસાસ થતો જશે. છે એને તો એની લીલા જે છે એના પોતાના ભીતરમાં એને અદ્ભુત રહસ્યમય દર્શન પણ થાય. આ બધું અત્યારે આ ક્ષણે બધું છે, પણ સમસ્યા એ છે કે ક્યાંક આપણની રિધમ છે શરૂઆતથી તૂટી ગઈ છે, એટલે એની શરૂઆત ધીરે ધીરે થતી જશે અને એની અંદર આપણે બધા સૌ આગળ વધતા જઈએ. એની માની પૂરેપૂરી આપણા પર કૃપા છે. આપણે એની પાસે જઈએ. આપ સૌ સહજતાથી આની અંદર આગળ વધો એવી મારી શુભેચ્છા, શુભકામના. ઘણા લોકોનું સેકન્ડ ચાલુ થાય છે સેકન્ડ માર્ચથી, કારણ કે પ્રયોગ આપણે ગયા સેકન્ડ માર્ચથી ચાલુ કરેલો. એટલે હવે સેકન્ડ ફેઝની અંદર 6 મહિના ખાટલા ઉપર બેસીને હોઠ જેટલા નજીક રહી શકે, પણ બંધ નહીં, જેટલા નજીક રહી શકે થોડા ખુલ્લા, અને હલવા ન જોઈએ હોઠ. એટલે થોડા દિવસ હાથથી પકડી રાખજો આ રીતે. મ્યુઝિક સાથે પણ જોરથી બોલવાનું છે, બહુ જોરથી નહીં. એટલે આપણે જેમ જુનાગઢમાં વાત થઈ હતી કે કોમ્પ્રેશન બિટવીન વર્ડ્સ અને સાઉન્ડ, હા, આ વચલો પ્યોર શબ્દ પણ નથી અને પ્યોર ખાલી નાદ નથી, હા, વચ્ચેનું. હવે ગાયત્રીને આપણે પાછું નાદમાં મોકલી દઈએ છીએ, આ વચ્ચેનું સ્ટેપ છે. તો એ આપણે 6 મહિના બેસીને ખાટલા ઉપર કરશું, આપણે અત્યારે કરીએ છીએ. પછી 6 મહિના એ જ રીતે કરશું, પણ ફરીથી જે 6 આપણે ઓર્ગન્સ બોડીના આપણે વાઇબ્રેટ કરેલા, હા, હોઠ, ટંગ, નહીં, સોરી, હોઠ, લેરિંગ્સ એટલે સ્વર પેટી, વોકલ કોર્ડ, જ્ઞાન તંત્ર, સોરી, સ્વર તંતુઓ, છાતી, પેટ અને ડાયાફ્રામ. આ એક મહિના આને લેતા જશું. 20 દિવસ આ એક ઓર્ગનને તમે વાઇબ્રેટ કરજો, અને 10 દિવસ જેટલા થઈ ગયા હોય એને ભેગા. એટલે સે પહેલા 30 દિવસ તમે હોઠને કર્યા, તો નેક્સ્ટ 20 દિવસ તમે સ્વર પેટી, પછી 10 દિવસ સ્વર પેટી અને હોઠ ભેગા, ફરીથી 20 દિવસ સ્વર તંતુઓ, 10 દિવસ સ્વર તંતુઓ, સ્વર પેટી અને હોઠ ભેગા, હા, પછી 20 દિવસ છાતી, સ્વર તંતુ, સ્વર પેટી, હોઠ ભેગા, એટલે 10 દિવસ, ફરીથી 20 દિવસ એબ્ડોમન, પેટ, હા, અને 10 દિવસ 5 ભેગા, 20 દિવસ ડાયાફ્રામ, 10 દિવસ 6 ભેગા. એવી રીતે 1 વર્ષ આપણું સેકન્ડ ફેઝ પૂરું થશે ગાયત્રીનું, સેકન્ડ માર્ચ સુધીનું. હવે જે લોકો વચ્ચે છે, જે લોકોએ સેકન્ડ માર્ચ થી કંઈક વચલા પીરિયડમાં ચાલુ કર્યું છે, આપણે એક ડેટ નક્કી કર્યું હતું, કયું, હા, એ 21 મે થી આજ પ્રયોગ ચાલુ કરશે. જે લોકોએ વચ્ચેથી ચાલુ કર્યું છે એ લોકો 21 મે થી આ પ્રયોગ ચાલુ કરશે. જે લોકોએ ગઈકાલથી કે આજથી ગાયત્રી ચાલુ કરે છે, હા, એ લોકો ફેઝ નંબર 1 થી ચાલુ કરશે. ઓર્ડિનરી આ જ રીતે બોલવાનું જ, ખાલી મોટેથી બોલવાનું જ, હોઠ ભેગા રાખવાની જરૂર નથી. આ જ રીતે 6 વાઇબ્રેટ કરવાના છે. આ જુનાગઢમાં આપણે બહુ વિસ્તારથી સેકન્ડ ટાઈમ સમજી ગયા હતા. આ બધું કોઈને કઈ આમાં પૂછવું હોય તો પૂછી શકે છે, કારણ નથી થયું, ચાલુ થઈ ગયું, સોરી. એટલે જુનાગઢની કેસેટો છે, જે લોકોને પ્રયોગ ચાલુ કરવો હોય આજથી, એ ગાયત્રીનું જરા એ પ્રયોગ સરખી રીતે સમજી લે કે તાવડિયાજીનું શું હેતુ હતું ગાયત્રીનું, અને
જે શાબ્દિક ગાયત્રી આપણે બોલીએ છીએ એમાંથી નાદ તરફ જવાનું છે. નાદથી વાઇબ્રેશન્સ એટલે વર્ડ છૂટી જશે. આવતા 3 દિવસમાં આપણે જોશું કે જે કોઈ મંત્ર આપણે બોલીએ છીએ એ લેફ્ટ બ્રેન પૂરતું જ શબ્દ સમજાય છે. બીજા બ્રેન્સ અંદરના શબ્દ ભાષા આવડતી નથી એ લોકોને. એટલે તમે ગમે તે બોલો એને ભૂ ભુવ સ્વ શું છે ખબર નથી. હા, એટલે ત્યાં તો કોઈ ઇલેક્ટ્રિસિટીની ભાષામાં આપણે વાત કરવી પડે. તો આ બધું જુનાગઢમાં આપણે કવર કરી ગયા કે વર્ડ ઇન બિટવીન પીરિયડ, નાદથી ઇલેક્ટ્રિસિટી, કઈ રીતે એ બ્રેન્સના લેંગ્વેજ, કારણ કે એ બ્રેન્સ 0-1 છે. અંદરના બ્રેન 0-1 ની ભાષા સમજે છે. એ પણ આવતા 3 દિવસમાં, કારણ કે 3 દિવસ આપણે બ્રેનની જ વાત કરવાની છે. તો એ ભાષા નથી સમજતા. તો જે ઓમ ભૂભુવઃ સ્વઃ આપણે 0-1 ની ભાષામાં કઈ રીતે મૂકીને એને સમજાવીએ છીએ એ આખું ફરી અને 15 વર્ષે આપણને પાછું મળશે. હા, આ 15 વર્ષનો પ્રયોગ છે. એટલે જે લોકો આજથી ચાલુ કરે એ 15 વર્ષમાં એક ગેપ ન મૂકે. એ નક્કી કરે. ઇટ્સ અ કમિટમેન્ટ ફોર 15 years. હા, એટલે એમ નહીં કે એક ગેપ પડી ગયો ને કાલે પડી ગયું ને ત્રીજે દિવસ, એવી રીતે નહીં. હા, કે મારા 2 દિવસ પડી ગયા 6 મહિનામાં, એમ ન થવું જોઈએ. કમ એનીથિંગ, ગમે તાવ હોય, ગમે પ્રસંગ હોય, એ ગાયત્રી રાતની ન છૂટવી જોઈએ. તો આ 15 વર્ષ તમને, હા, પછી તમને જે એનું બેનિફિટ મળવાનું હશે એ મળશે, કરતા એ મળશે. હા, અને કરવામાં એટલો આનંદ આવશે. પણ 15 વર્ષની જેને કમિટમેન્ટ કરવી હોય એ જે લોકો રાતે કરે છે એની સાથે. અચ્છા, બીજું કે અમારું આ છે કે 3 મિનિટ્સ, જેને 3 મિનિટ સુધી રિફાઇનિંગ પહોંચ્યા હોય એ જ કરે. હા, વચ્ચે જે 2 મિનિટ ઉપર હોય એ ન કરે. ગાયત્રીના વાઇબ્રેશન્સ એકદમ પાવરફુલ વાઇબ્રેશન્સ હોય તો 3 મિનિટ જે લોકો રિફાઇનિંગ કરતા હોય એ જ ગાયત્રીનો પ્રયોગ કરે. ઓકે, ફરીથી બોલી લો. જે લોકો નવા કરવાના છે, આજથી ચાલુ કરવાના છે, પહેલા 6 મહિના ખાલી આમ બેસી યોર બેડ, ખાટલા ઉપર સૂતા પહેલા રાતે, હા, 3 સ્ટેપનું મ્યુઝિક મૂકશે. જરા જોરથી મૂકશે. સ્ટેજ રિપીટ કરી લો પછી બતાવ્યું. I'll just repeat it, then I'll show you how to do it. This is for people who have reached 3 minutes exercise. Now, this is a 15-year experiment. And we started last year on 2nd March. So the first phase, the first year of the experiment is over. Now, for those who are starting new today, I'm repeating how to do the experiment of Gayatri. Now, in 15 years, there must not be a single gap. It's a commitment for 15 years that you're going to do this and you won't miss a single day. Now, the first thing you have understood is you've understood the 3-step rhythm. That is 1, 2, 3, breathe in, 5, 6, breathe out. Now, for the first year, you're only using that rhythm to speak the Gayatri mantra, to chant the Gayatri mantra. In the 1, 2, 3, you're saying Om Bhu Bhuvah Swaha. 5, 6, Tat Savitur Varenyam. Again in the next 1, 2, 3, Bhargo Devasya Dhimahi. 5, 6, Dhiyo Yona. So in 2 rounds, you will be doing one mantra. When you take this mantra inside, when you're not reciting it loudly, that will be from the 3rd year. Then you will be saying it with your breathing. But for the first 2 years, you're not saying it with the breathing, you're saying it. First year, you just sit on your bed. Please do not use a mala. Nobody should use a mala. Don't count 108. We don't want the left brain to be involved. So we don't want any counting to go on. Don't use a mala. Put a timer for 20 minutes. Put the music on. And with the music, you repeat the mantra loudly. Om Bhubhuvah Swaha Tat Savitur Varenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodaya. Right? So 20 minutes for the first 6 months, you repeat it loudly. After 6 months, for each month, you have to vibrate one part of the body. The first part you will vibrate is the lips.
So when you're vibrating the lips, you will feel somebody else is speaking the mantra. You're not speaking it because the tone, the vibrations, everything will change. So you will see that your lips are vibrating. So again it will go Om Bhuva Svat. Om Bhuva Svat Tat Savitur. Again, but with the music. Now do that for 1 month. After 1 month, go to the larynx, the voice box. So vibrate the voice box. Om Bhuva Swaha Tat Savitur. Again it's with the music. Now you vibrate the voice box for 20 days. And 10 days you vibrate the lips and the voice box together, the larynx together. Then you, the third month of those 6 months, you vibrate the vocal cords. Now when you vibrate the vocal cords, you will feel that air is passing, like you play a flute. So it will be like air is passing over the vocal cords. Om Bhuva Swaha. See, each phase you will feel some other person is talking. I am not saying this, somebody else is saying this. So you vibrate the vocal cords. Om Bhuva Swaha. Again for 20 days. Again 10 days, vibrate all three together now. You understanding it, no? For the fourth month, you vibrate the chest. Om Bhuva Swaha Tat Swaha. This is all with the music. You cannot do this without the music. It has to be in the 3-step rhythm. Again, vibrate the chest for 20 days, and for 10 days, vibrate all four together. Then go to the abdomen. Om Bhuva Swaha. Om Bhuva Swaha. You're vibrating the abdomen. Vibrate that for 20 days, and for 20 days, vibrate all, for 10 days, vibrate all 5 together. And then finally go to the diaphragm. The diaphragm has to catch this movement, it has to catch the mantra. Because the diaphragm is working all 24 hours, it is in perpetual motion. So we want the Gayatri to be taken over by the diaphragm, so it is in perpetual motion. So you see that the diaphragm is vibrating with the Gayatri for 20 days. And again for 10 days, try to vibrate all 6 together. This will finish 1 year of your Gayatri. 6 months of just saying it normally with the music, and 6 months vibrating each part of the body. This will finish 1 year. Then go to the second year. In the second year, you are now transgressing from pure words to sound. You are going to an in-between phase because the inner brains don't understand words. They don't understand language, they don't understand concepts, they don't understand ideas. So you have to rearrange that Gayatri in their language. So you're going to a phase in between. So in between, it is not the pure word, it is not the pure sound. So you're holding your lips together, not completely closed, slightly open, and you don't allow the lips to move. Don't allow the lips to move. For the first few days, you can use your fingers. Now this is not the pure word. You're not pronouncing the word purely, and it has not gone into the sound. You get what I'm saying? You're understanding it. It is not going into the pure sound now. So for 1 year, again 6 months, you will sit like this, just saying it with the lips slightly open, not moving the lips. That way. It will be half gibberish, half words. Then again you vibrate all those 6 organs of the body using this half gibberish, half words. In the third year, you forget the words, you forget the in-between, and you try to take the sound of Gayatri inside. So it will be like a monotone. There will be no words left. You're not reciting the mantra any longer. It is only a monotone. It's a monotone. Now you're taking that monotone inside because now you're trying to arrange that Gayatri in electrical language, where the inner brains understand electricity, they don't understand words. So now it is going deeper inside. So again for the third year we will do the same procedure, 6 this thing, but with a monotone. Then we will be saying 4 malas, 8, 11 malas, 4 malas. Come to a stage where we are saying in the 4th year 11 malas every day.
but they will be done at different speeds. Again, you'll have to meet me at that time to explain it. But I've given you up to the 4th year what you can do. But first come to 3 minutes of each exercise and try to practice the rhythmic breathing while going to sleep at night. Okay? જરાક પૂછવા દો કોઈને ગાયત્રીમાં કંઈ બીજું સમજાણું નથી સેકન્ડ ફેઝમાં જે એન્ટર થાય છે હા બધું આપણે ત્યાગ કરીને ખાલી ગાયત્રી આ રીતે આ જ પ્રયોગ નોટ ઇન ધ ટ્રેડિશનલ વે પણ આ રીતે જો ગાયત્રી કરવાનું હોય તો ઇટ ઇઝ વર્થ ઇટ જે હું માની નતો શકતો એ બધું થયું છે 1 વર્ષની અંદર તો ઇટ ઇઝ રિયલી વર્થ ઇટ ગિવિંગ sacrificing your life for Gayatri. If it is worth sacrificing for anything, it is worth sacrificing for Gayatri. With the 3-step breathing. The purpose, yeah, I'll try and. What Mr. T says, Mr. Tavaria, is that if you can go through this, then you're protected for a number of lives. When you take the next life, you're sure of walking on the path from where you left off next time. You don't lose all that. Second thing is you build a shield around you where no lower kind of vibrations can enter into that shield. You're protected. And your progress on the path is certain. Because many times what happens, the ego comes in somewhere, something happens somewhere, you have to fall back. There is no falling back if you go through this 15 years. But it has to be done with a certain intensity. This is just a way of putting it. It does not mean that all this is definitely going to happen. You have to do it with a certain attitude. Then it will definitely happen. Okay? Okay, જે લોકો ફેઝ એક્સરસાઇઝ કરતા હોય એ જ ઓમકાર કરે જે ફેઝ ન કરતા હોય એ ઓમકારની પ્રેક્ટિસ ન કરે ઉ ને મ સ્પષ્ટ રીતે બોલવાના છે ને ઉ જેમ ટાઈગર કે લાયન રોર કરે એ રીતે બોલવાના છે મોઢું ખુલ્લું રાખીને ગોળ અને ખુલ્લું અને એકદમ ડેપ્થમાંથી આવવું જોઈએ હા પ્રેફરેબલી બિલો ધ નેવલ હા એ ટાઈગર કે લાયનનું રોર થવું જોઈએ તમે હા જંગલમાં સાંભળો એ લોકોને એ રીતે એનું રોર થવું જોઈએ હા અને હોઠ ભેગા આ એકદમ ટૂંકું અને હું એકદમ ટૂંકું હા જેમ આપણે આજે ઓમકારમાં આપણે ગાયત્રીમાં કર્યું એમ કરવાનું નથી હા અને હું એકદમ ટૂંકું મોઢું ખુલ્લું હા તો મોઢું ખુલ્લું અરીસાની સામે પ્રેક્ટિસ કરજો હા બરાબર ધ માઉથ શુડ બી રાઉન્ડ એન્ડ ઓપન રાઈટ આ જે આપણે લઈએ છીએ નેક્સ્ટ 3 ડેઝમાં એક વખત અહીંયા થઈ ગયું છે એટલે ઇટ ઇઝ અ રેપિટેશન ફરીથી રિપીટ કરીએ છીએ આપણે કારણ કે ઈચ્છા એવી હતી કે યોગ સૂત્ર તાવડિયાજીની ચાલુ કરીએ પણ જો સિરીઝ વાઇઝ ચાલુ કરીએ કારણ કે કદાચ 2-4 વર્ષ નીકળી જાય આખું યોગ સૂત્ર કરતા કરતા મે બી મોર તો એવી ઈચ્છા અમારી હતી કે એક વખત બ્રેઇનનું રિપીટ કરીએ કારણ કે એ જ ટર્મિનોલોજીથી આપણે યોગ સૂત્ર સમજવું છે જે મગજનો ડોક્ટર એમડી ઇન સાયકિયાટ્રી હા એ નવો નવો શીખવા જાય ત્યારે પહેલી વસ્તુ એને એક હાથમાં એક ઉંદર પકડાવી દે સફેદ ઉંદર પછી એને એક સફેદ કોટ આપવામાં આવે આ ડોક્ટર્સ જે પહેરે ને વ્હાઈટ કોટ તમે કોઈ પણ ડોક્ટરને જો એટલે એ વ્હાઈટ કોટ પહેરેલો હોય તો આખી આંખ બાંખ એની બધી જુદી થઈ જાય તો આ જે મગજનો ડોક્ટર છે એ વ્હાઈટ કોટ પહેરી લે એટલે ઉંદરની દુનિયામાં એ રાજા બની જાય ગોડ ઉંદરોનો ભગવાન આપણા ડોક્ટરો જો તો એ વ્હાઈટ કોટ પહેરે તો આપણને ઉંદર જ સમજે છે રિયાલિટી તો જોતા જ નથી જેવું વ્હાઈટ પહેરી લીધું સફેદ હા રિયાલિટી દેખાતી નથી કોઈને
સફેદ પહેરતા નહીં. હા, હવે એનું કામ શું છે કે આ ઉંદરને એજ્યુકેશન આપો, એને MA BA પાસ કરાવો. એ જો ઉંદરને MA BA પાસ કરાવે તો નક્કી કે એને MD ઇન સાયકિયાટ્રી મળી જાય. તો હવે આ ઉંદર છે એનામાં કોઈ ડિઝાયર નથી, અને એ ડિઝાયર ઉત્પન્ન કરવું પડે, એનામાં તૃષ્ણા ઉત્પન્ન કરવું પડે, મોટિવેશન ઉત્પન્ન કરવું પડે. હવે ઉંદર શું કામ એ લોકોએ લીધું એમ કે છે કે ભાઈ જે ઉંદરનું બ્રેઇન છે, એનું જે ન્યુરોલોજીકલ સિસ્ટમ છે એનું અને સરદારજીનું નહીં, મનુષ્યનું મળતું આવે છે. તો ઉંદર ઉપર જો એને કબજો કરી લીધો સરખું એને ઉંદર સાથે, તો એમ સમજવામાં આવે છે કે માણસો જોડે એક સરખો મગજનો ડોક્ટર કામ કરી જશે. હવે આ ઉંદરને કઈ રીતે એનામાં તૃષ્ણા જગાડવી, આ આપણા બધાની વાત છે, એટલે કઈ ખાલી ઉંદરની વાત નથી. અને ડિઝાયર જગાડવું પડે એને. હવે ઉંદર છે સંતોષ, એને કઈ રસ નથી કંઈ પણ કરવામાં, એટલે એને પેલા ભૂખ્યો રાખે થોડા દિવસ, 1-2 દિવસ એને ખાવાનું ન આપે. હવે એનામાં આમ ડિઝાયર તૃષ્ણા ઉત્પન્ન થઈ કે મારે હવે ગમે ત્યાંથી ખાવાનું જોઈએ, એટલે પછી એને એક સુરંગ આપવામાં આવે, મેઝ. હા, મોટું સુરંગ જેની અંદર કેટલા બધા સુરંગો હોય. હા, અને એ બધા સુરંગો જુદી જુદી જગ્યાએ, આપણે નથી જોતા કે આપણે અટવાઈ જાય અલગ અલગ સુરંગની, એવું એને મોટું એક મોડલ આપવામાં આવે. અને કોઈ પણ એક સુરંગની પાછળ દુનિયામાં સૌથી સારું જે ચીઝ હોય, સારામાં સારું ખાવાની ચીઝ હોય, એ સુરંગની પાછળ મૂકવામાં આવે. હવે એ જે બિચારો ઉંદર 2 દિવસનું ભૂખ્યો, એને એ અંદર છોડી દે આ લોકો. હવે એને સુગંધ આવશે ચીઝની, એટલે એની જે કે હવે મારી ભૂખ પૂરી થશે. એટલે એ ધીમે ધીમે, નાનો બાળક કેમ પહેલી વાર દુનિયાને જોતો હોય, પહેલી વાર જેમ સુરંગ જોતો હોય, ચીઝ ક્યાં હશે ખબર નથી, પછી એજ્યુકેટેડ બાળક થઈ જાય એને ખબર છે કે ચીઝ ક્યાં છે. પણ નવો જન્મેલો બાળક 5 વર્ષનો 7 વર્ષનો, હજી એને ખબર નથી કે આ ચીઝ ક્યાં છે. હા, કે BA પાસ કરીને ચીઝ લેવાય, કે MBBS પાસ કરીને ચીઝ મળે. તો એ અલગ અલગ સુરંગ સૂંઘતો જાય છે, જોતો જાય છે આ ઉંદર, અને થોડું બધું જોઈ સૂંઘી તપાસ કરીને એને જાય છે જ્યાં ચીઝનો ટુકડો હોય છે, અને એ એકદમ ભૂખ્યો હોય છે, જલ્દી ખાઈ લે છે. જલ્દી ખાઈને પછી પડ્યો રહે છે. હવે આનામાં કોઈ તૃષ્ણા રહી નહીં, ભૂખ મટી ગઈ, કઈ ઈચ્છા ન રહી. હવે શું કરવું? આપણી હાલત એવી નથી, આપણે ચીઝ ખાઈ લે એટલે આવતીકાલે ચીઝ ક્યાંથી મળશે એની આપણે તૈયારી કરી. આપણું બ્રેન જરા ચાલાક વધારે છે. હવે ફરીથી એને ભૂખ્યો રાખવો પડે, બાકી તો એ મોટિવેટ નહીં થાય. એટલે એ જ ઉંદરને ફરીથી 2-3 દિવસ ભૂખ્યો રાખવામાં આવે, ફરીથી એને છોડી દે, ફરીથી સૂંઘતો સૂંઘતો, પણ જરાક ઓછું. આ વખતે એને જરાક ખ્યાલ આવી ગયો કે ચીઝ તો હોવી જ જોઈએ ક્યાંક, અને એ સુરંગમાં પહોંચી જાય છે. એ જ સુરંગમાં ચીઝ મૂકવામાં આવે છે જ્યાં પહેલા મૂકેલું હતું, અને એ પહોંચીને ચીઝ ખાઈ જાય છે. અને આ એક્સપેરિમેન્ટ રિપીટ થાય છે. હા, MD ઇન સાયકિયાટ્રી ઉંદર ઉપર પ્રયોગ કરીને આપણા મગજ ઉપર આ બધા ડોક્ટરો પ્રયોગ કરે છે. એ રિપીટ થાય એટલે દર વખતે ઉંદર જરાક વધારે ટેવાયેલો હોય કે આ જ સુરંગની પાછળ તો ચીઝ છે, એટલે હવે બહુ ગોતવાની જરૂર નથી. એટલે હવે ઉંદર થોડા એક્સપેરિમેન્ટ થયા, ઘણીવાર રિપીટ થયું, પછી ઉંદરને ખ્યાલ આવે છે કે આ જ સુરંગની પાછળ ચીઝ છે. જેમ આપણને બધાને ખ્યાલ આવે છે કે અહીંયા જ પડેલું છે, આપણે જે જીવનમાં જોઈએ છે અહીંયા જ છે. એટલે એ કોઈ બીજા સુરંગને જોતો નથી, ક્યાંય બીજે તપાસ નથી કરતો. જે નાનું બાળક તપાસ કરતું હતું એ બરાબર હવે મિકેનિકલ થઈ ગયો, બરાબર એજ્યુકેટેડ થઈ ગયો, એની હવે ડિગ્રી મળી ગઈ. એ સીધો જેવું અહીંયા છોડે એ સુરંગમાં જઈ અને ચીઝ ખાઈ જાય, વચ્ચે ક્યાંય રોકાય નહીં. હવે એ ડોક્ટર જો બનવું હોય, હવે અડધું કામ થઈ ગયું. હા, ઉંદર એજ્યુકેટેડ થઈ ગયો, એને ડિગ્રી મળી ગઈ.
ડિગ્રી એટલે એને ખબર છે કે ચીઝ ક્યાં છે, કયા સુરંગની અંદર. નો બીજો ભાગ આવે છે, એને એમડી ઇન સાયકોલોજી લેવું હોય, સાયકિયાટ્રી, ક્લિનિકલ સાયકોલોજી કે જે કંઈ કે, એટલે એ જ ઉંદરને હવે ફ્રસ્ટ્રેટ કરવો પડે, એને ડિપ્રેશનમાં લાવવો પડે. હવે ડિપ્રેશનમાં કેમ લઈ આવવું ઉંદરને? એટલે ત્યાંથી ચીઝ કાઢી નાખે. એટલે અહીંથી ઉંદર ફરીથી છોડે અને એ સીધો ત્યાં દોડી જાય કે અહીંયા ચીઝ છે, 2-3 દિવસનું ભૂખ્યો છે ફરીથી, અને ત્યાં ચીઝ છે નહીં. હવે ટુકડો નથી. હવે શું કરશે? એટલે હવે સ્ટડી કરે કે આનો હાવભાવ કેવા છે, એની ઉપરથી આપણા હાવભાવ નક્કી કરે એ લોકો કે આ કઈ જાતનું રિએક્શન કરે છે. એટલે ઉંદર ફરીથી જ્યાંથી એને શરૂ કર્યું હતું ત્યાં જાય, ફરીથી પાછો આવે, ફરીથી શરૂ કર્યું ત્યાં જાય, ફરીથી પાછો આવે. અને ચીઝ તો અહીંયા જ હોવું જોઈતું હતું, એ કેમ અહીંયા નથી? કેટલી વાર આમથી આમ આગળ પાછળ જયા કરશે, પછી થાકી જશે, માંડ પણ છતાં એની અંદર ભૂખ છે. ભૂખ છે એટલે એ શું કરશે? એ કોઈક બીજા સુરંગની અંદર ગોતવા જશે. આપણી હાલત કેવી છે કે આપણે કોઈ દિવસ બીજા સુરંગની અંદર ગોતવા નહીં જઈએ. ચીઝ અહીંયા જ હોવું જોઈતું હતું, આપણે ડિપ્રેશનમાં ચાલ્યા જશું. અંદર આપણા કરતા જરા વધારે સ્માર્ટ છે, એ બીજે ગોતવા તો ગયો. આપણે કોઈ દિવસ ગોતવા બીજે નથી જતા. આપણા ગુરુએ કીધું ને કે અહીંયા જ છે એટલે અહીંયા જ હોવું જોઈએ, પછી ભલે કાળી બિલાડી રૂમમાં હોય કે ન હોય, ગુરુએ કીધું એટલે હોવું જ જોઈએ. આપણે કોઈ બીજા રૂમમાં તપાસ કરવા નહીં જાય. અને આપણી ટાઈપ કેવી છે કે એ જ સુરંગની અંદર, મને બીએ મેં પાસ કર્યું છે, બીએ કહે છે મારે, મારું એજ્યુકેશન કહે છે, મારા ટીચરે કીધું છે કે અહીંયા જ ચીઝ હોવું જોઈએ, અહીંયા કેમ નથી? આખી જિંદગી આપણે એમાં પસાર કરી લેશું કે અહીંયા ચીઝ કેમ નથી. ફેન્ટસીમાં જશું. ફેન્ટસી એટલે વિકલ્પ. પતંજલિ એને વિકલ્પ કહે છે, ઇમેજિનેશન. કે ચીઝ નથી તો આપણે ઇમેજિન કરી લઈએ કે ચીઝ અહીંયા છે. આપણે બીજા સુરંગમાં ગોતવા નહીં જાય, આપણે ઇમેજિન કરી લેશું કે અહીંયા ચીઝ છે, અને આપણી જાતને મનાવી લેશું કે આપણે ખાઈ લીધું છે અને ખુશીથી બેઠા છીએ. પછી એ સુરંગની ઉપર આપણે પીએચડી કરશું કે આ સુરંગના 2 ઇંચ આ પ્રકારના છે, એ રીતનું આપણે પીએચડી કરશું. સાંભળવામાં આવ્યું છે કે જે દુનિયાનો, એટલે વાંચેલું છે કે જે દુનિયાનો સૌથી રઈસ ડોક્ટર છે, એ શેનો ડોક્ટર છે? આ પગનું જે એન્કલ છે ને એનો નીચેનો ભાગનો ડોક્ટર છે. સૌથી પૈસાવાળો ડોક્ટર આખી દુનિયાની અંદર આ પગથી એન્કલની નીચેનો ડોક્ટર. એને એન્કલની ઉપર કંઈ પણ પૂછો તો ખબર નથી, પણ એન્કલની નીચેનો ડોક્ટર. એ એન્કલની નીચે એ જ ઓલા સુરંગના 2 ઇંચ ઉપર એને પીએચડી કરી નાખ્યું છે. દુનિયાના સૌથી સારા જે સ્પોર્ટ્સમેન છે, માઇકલ જોર્ડન, એને કરોડો ડોલર આપે છે ખાલી કે એનું એન્કલની નીચેથી પગ ન બગડે એની માટે. ટેનિસ પ્લેયર્સ. તો આપણું જે એજ્યુકેશન છે, જે કલ્ચર આપણે બનાવ્યું છે, એ સુરંગની અંદર બનાવ્યું છે. ને આપણી સ્ટ્રક્ચર એવું બની ગયું છે કે સુરંગની બહાર જોવા માટે આપણી પાસે આંખ જ નથી રહી. કે સુરંગની બહાર આપણે મેડિટેશન કરીએ છીએ તો એ સુરંગની અંદર, સમાધિનો અનુભવ કરીએ તો એ સુરંગની અંદર, એની બહાર કંઈ છે એવું આપણે વિચારી જ નથી શકતા. હવે હું એમ કહું કે હું સુરંગમાં ડિપ્રેસ્ડ છું, તો ડિપ્રેશનની થોડી ગોળી લઉં તો એ વસ્તુનો નિકાલ નથી આવતો. આપણી પાસે કોઈ ચીઝનો નિકાલ નથી, કારણ કે આ સુરંગની અંદર ચીઝ, અને એ ચીઝ ત્યાં હોવું જોઈએ એ આપણી માટે પ્રોબ્લેમ બની જાય છે. અને આપણું સ્ટ્રક્ચર કેવું બની જાય છે? પ્રોબ્લેમ ઓરિએન્ટેડ સ્ટ્રક્ચર. શરૂઆત કરું છું બ્રેઇનની કે આપણે કઈ સ્થિતિમાં અત્યારે જીવીએ છીએ. વી સી લાઈફ એઝ અ પ્રોબ્લેમ. અને એવું નથી, બધા ગુરુઓ આ જ રીતે આપણને ચડાવે છે. યુ આર ઇન પ્રિઝન, યુ મસ્ટ એસ્કેપ ફ્રોમ પ્રિઝન. ગુરુઓ શું કહે છે આપણને? કે તમે જેલમાં છો, યુ મસ્ટ એસ્કેપ ફ્રોમ પ્રિઝન. ધેર ઇઝ અ પ્રોબ્લેમ, અને હું છું તમને પ્રોબ્લેમની બહાર કાઢવા વાળો. એને ખબર નથી કે
આ જે તમને એક પ્રોબ્લેમ બતાવે છે અને પ્રોબ્લેમનો નિકાલ, તો આ જે પ્રોબ્લેમેટિક તમારું અંદરનું સ્ટ્રક્ચર છે એને રીઇન્ફોર્સ કરે છે, એને વધારે મજબૂત કરે છે. કોઈ પ્રોબ્લેમનું કોઈ દિવસ નિકાલ નથી આવ્યો. હવે પ્રોબ્લેમની અંદર આપણે બેઠા છે. મારો પ્રોબ્લેમ છે પૈસા નથી. તો એક પ્રોબ્લેમ છે, તો એ એક અત્યારની મારી રિયાલિટી છે, એક અત્યારની મારી હકીકત છે, એક અત્યારનું તથ્ય છે કે મારી પાસે પૈસા નથી. બીજું તથ્ય એ છે કે મને પૈસા જોઈએ છે. આ બીજું તથ્ય. તો હું બે સ્પેસ ઉભા કરું છું. એક સ્પેસમાં મારી પાસે પૈસા નથી, જેની જોડે હું જીવી નથી શકતો. એ સ્પેસ જોડે હું જીવી નથી શકતો, એટલે એ સ્પેસમાંથી મને મોટિવેશન જાગે છે, એક જાતનું ડિઝાયર જાગે છે, એક જાતની તૃષ્ણા જાગે છે કે બીજા સ્પેસની અંદર પૈસા છે, એ સ્પેસને આ સ્પેસમાં કેમ લઈ આવું, બેઉને ભેગા કેમ કરવા. બરાબર છે. આ લોકો છે એટલે થોડાક મારા નોટ્સ વાંચતો જાઉં, કારણ કે ઇંગ્લિશમાં છે અને સમજાવતો જાઉં, એ ઇઝી પડશે, તો એ લોકોને થોડી ખ્યાલ આવશે. પહેલેથી ચાલુ કરું. ઇફ લાઈફ વોઝ, વોટ એનિમલ વુડ ઇટ બી? જો જીવન એક પ્રાણી હોત, જનાવર તો નહીં કહું, પ્રાણી હોત, હા, તો તમારી દ્રષ્ટિએ કઈ પ્રાણી હોત? આ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે જ્યારે આપણે અંદરની યાત્રા કરીએ છીએ ત્યારે પહેલું સામે આવે છે મણિપુર ચક્ર. જે જીવન તમે જીવો છો એની અંદર કયો પ્રાણી તમે જોવો છો? કઈ પ્રાણી તમે જોવો છો? ઇફ લાઈફ વર એન એનિમલ, what would you see it as? What would you visualize it as? તમે કોઈકની ઉપર ક્રોધ કરો છો, કોઈકની ઉપર ઈર્ષ્યા કરો છો, કોઈકને પ્રેમ કરો છો, એમાં કયો પ્રાણી તમને દેખાય છે? આ તમે છો, તમારું સ્ટ્રક્ચર છે. કારણ કે આપણે આવતા દિવસોની અંદર સ્ટ્રક્ચરની વાત કરવાના છે. ઇઝ ધીસ એનિમલ ફ્રેન્ડલી? પ્રાણી છે એ તમારે ફ્રેન્ડલી છે? ગુરજેફની એક ચોપડી છે, ટેમિંગ ધી એનિમલ. હા, એક ચેપ્ટર છે એક ચોપડીની અંદર, ટેમિંગ ધી એનિમલ. આપણું એનિમલ, એ જે અંદરનું પ્રાણી છે એ આપણો મિત્ર છે? જીવન આપણું મિત્ર છે કે દુશ્મન છે? જીવન એક પ્રોબ્લેમ છે તો એ દુશ્મન છે. જીવનમાંથી કઈ લેવું છે તો મિત્ર પાસેથી આપણે કઈ નથી લેવું, તો એ દુશ્મન છે. અને જીવનની સાથે જો એક થવું હોય, મિત્ર સાથે જો એક થવું હોય, તો એ પ્રાણી આપણો મિત્ર છે. તો આપણે પહેલા આપણી જાતને પૂછી લઈએ કે આપણે જીવનને કઈ દ્રષ્ટિથી જોઈએ છે, કઈ આંખ દ્વારા જોઈએ છે. ધ એનિમલ વિલ ટેલ યુ ધ સ્ટેટ ઓફ ધ મણિપુર. કોઈક આપણે મેજર સાહેબ ચક્રની બાબતમાં પૂછતા હતા, તો સૌથી મુખ્ય ચક્ર છે મણિપુર. એ મણિપુર જો રિધમ એન્ડ બેલેન્સ, કામ થઈ ગયું, નથી આવતું. હા, માણસ સમાધિ સુધી પહોંચે છે પણ એનું મણિપુર રિધમ એન્ડ બેલેન્સમાં નથી આવતું. હા, એ સમાધિ પછી બધું અંદરથી પ્રાણીઓ નીકળે છે, પ્રાણીઓ વ્યક્ત થવા માંડે છે. તો એ મણિપુરનું પેલા જોઈ લ્યો કે કઈ પ્રાણી ત્યાં બેઠું છે, એને કઈ રીતે મારો મિત્ર બનાવો, તો એ જરાક શાંત. અને એની માટે કોઈ ટેકનિક કામમાં નથી આવવાનું. હા, આ ટેકનિક કર્યું ને બીજું ટેકનિક કર્યું, એ કઈ કામમાં નથી આવવાનું, એ બધી ફેંકી દેવા પડશે. તો જ્યારે આ 3 દિવસની અંદર તમારા બધા ટેકનિક ભૂલી જાજો. હા, ટેકનિક ઓફ મેડિટેશન એન્ડ ટેકનિક ઓફ સમાધિ અહીંયા કામ નથી આવવાનું. રિયાલિટી, ઠોસ રિયાલિટીને આપણે જોતા જાય. કેન યુ ટેમ ધીસ એનિમલ એન્ડ મેક હિમ ફ્રેન્ડલી, હેલ્પફુલ એન્ડ સેન્સિટિવ? એ જે તમારું એનિમલ છે, મણિપુર ચક્ર, જે તમારું પ્રાણી છે, એને તમે પાડી શકો, ટેમ પાડી. હા, એને મદદરૂપ, હા, એ તમને મદદરૂપ થાય, એકબીજાને તમે મદદરૂપ થાવ. અને સેન્સિટિવ, એની અંદર એનર્જી ઓફ સેન્સિટિવિટી તમે પેદા કરી શકો. આપણે ઘણી વાર સેન્સિટિવનેસ અને સેન્સિટિવિટીની વાત થઈ એટલે બહુ એમાં વિસ્તારમાં ન જાઉં, પણ સેન્સિટિવિટી, જે જીવન આપણે જોઈએ છે, ઇટ ઇઝ થ્રુ સેન્સિટિવનેસ. હા, તો આપણે આગળ જોશું જ્યારે લેફ્ટ બ્રેનની વાત કરશું કે કોઈ પણ જગ્યાએ આપણે તથ્ય જોઈ જ નથી શકતા, ફેક્ટને જોઈ જ નથી શકતા, કારણ કે જે જોવાવાળી આંખ છે ઓલરેડી સેન્સિટાઇઝ છે.
ત્યાં ઓલરેડી એક જાતની સેન્સિટિવનેસ પડી છે. એ જે જોવા માંગશે એ જ જોશે. હકીકત તો એ જોઈ જ નથી શકતું. ઇવન એને સમાધિ લાગી જાય તો જે સમાધિ એ જોવા માંગે છે એ જ જોશે. જે અનુભવ એ લેવા માંગે છે એ જ જોશે. એ હોલ તો જોઈ જ નથી શકતું. તો જ્યાં સુધી તમારી પ્રાણીમાં સેન્સિટિવિટી નથી આવ્યું ત્યાં સુધી તમે જીવનને નહીં જોઈ શકો. યુ શુડ બી એબલ ટુ સી યોર ઇમોશન્સ એઝ એનિમલ્સ. આપણી પાસે જે ઇમોશન્સ છે, જે આપણા ભાવ છે, એ કુદરતે પ્રાણીઓમાં પ્રયોગ કરીને એક એક ભાવનું એવોલ્યુશન કરેલું છે. એક એક જે ભાવ આપણી અંદર, પ્રેમનો ભાવ, ઈર્ષ્યાનો ભાવ, આનો ભાવ, જે કંઈ આપણે ભાવ ગણીએ છીએ એ ભાવનું એવોલ્યુશન પ્રાણી જગતમાં કુદરતે કરોડો વર્ષ કરી પ્રયોગશાળામાંથી પસાર કરીને આપણી અંદર મૂક્યું છે. ટુ અન્ડરસ્ટેન્ડ ourselves, સ્વાધ્યાય, તપ સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. સ્વાધ્યાય શબ્દ બહુ વપરાય છે, પણ બધા કહે છે કે સ્વાધ્યાય કર્યું એટલે શું દેખાણું? ભગવાન દેખાણા, આના દર્શન થયા ને તેના દર્શન થયા. કોઈને પ્રાણીનું દર્શન નથી થતું, અને જે બેઠેલું હોય છે પ્રાણી છે. તો પ્રાણી બેઠેલો છે, ભગવાનને ન જોતા, કૃષ્ણની બંસીને એ ન જોતા, દર્શન ન કરતા. જે પ્રાણી અંદર બેઠો છે એને જોવાની કોશિશ કરો. તો જે જીવન આપણે જીવતા જાય એની અંદર જો આપણને પ્રાણી આપણું દેખાતું જાય તો આપણું ઇનર સ્ટ્રક્ચર ઇઝ મિરર્ડ ઇન લાઈફ. આપણે જેમાં સ્ટ્રક્ચર છે, જે બનેલું છે, એક એક આપણી જે સેલ, એક એક આપણી ગાંઠ, એક એક શેનાથી બનેલું છે, એ જીવન એક અરીસો બની જાય એની માટે. આપણા ગુરુ શું કહેશે કે બધાએ ભગવાનનું દર્શન કરો, કઈ ખોટાની દર્શન ન કરો. પણ એ હકીકત છે, જે અંદર પડેલું છે એ હકીકત છે. પહેલા એને તો સ્વીકારો. તો એ જોવાની કોશિશ કરો. જ્યારે તમને પ્રેમ આવે છે તો આ કઈ પ્રાણી કુદરતે કઈ પ્રાણીનો પ્રયોગ કરીને આ પ્રેમ મારી અંદર મૂકેલું છે એ દેખાવું જોઈએ. કૃષ્ણ રાધાને ન જોતા. હવે આ જે આપણું સ્ટ્રક્ચર છે, તાવડિયાજી એને સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ. તમે જીવનમાંથી શું સ્વીકાર કરી શકો છો? સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ. કારણ કે વી હેવ મેડ પીસ વિથ આર ટનલ. આપણે જે સુરંગની અંદર છે ત્યાં આપણે શાંતિથી જીવીએ છીએ, અને એ સુરંગની બહાર કંઈ પણ જો હશે તો આપણું સ્ટ્રક્ચર જો બદલાશે તો આપણને દેખાશે. આપણું બેઝિક સ્ટ્રક્ચર, આપણું માળખું, આપણું ચોકઠું, અને આ ચોકઠા થ્રુ આપણે જીવીએ છીએ. આ ચોકઠા આપણે છે, અને એ ચોકઠાનું જોવા માટેનું પહેલું પગથિયું છે અંદરનું પ્રાણી જોવાનું. એક દિવસ આ જે આપણું ચોકઠું છે, this structure of ours, we will learn how to align this inner structure of ours, harmonizing our individual structure with the deeply lying and unseen structure of life. એવી રીતે જીવનનું એક પોતાનું સ્ટ્રક્ચર છે, કુદરતનું પોતાનું સ્ટ્રક્ચર છે, આપણી અંદર જે ડિવાઇન ફ્રેગમેન્ટ બેઠેલો છે એનું એક પોતાનું સ્ટ્રક્ચર છે. તો આપણું જે ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રક્ચર છે, એક વખત એને સમજી લે, એને ઓળખી લે, તેનાથી મુક્ત નથી થવાનું. કે આપણી અંદર મિકેનિકલ હેબિટ છે એનાથી મુક્ત થાઓ, આપણી અંદર યાંત્રિકતા છે એનાથી મુક્ત થાઓ. આ બધી બકવાસની વાતો છે. આ કઈ કરવાની જરૂર નથી. તમે જસ્ટ ઓળખી જાઓ કે આ માળખું કઈ રીતે આ રીતે બન્યું છે, અને એ માળખું અને જીવનનું માળખું બેઉ રિધમમાં કઈ રીતે આવે, એ બેઉની હાર્મની કઈ રીતે આવે. કઈ કરવાની જરૂર નથી. એ માળખા જોડે કઈ પણ કરવા જશો તો એ માળખું વધારે મજબૂત બનશે. એક મિકેનિકલનેસ કાઢીને બીજી મિકેનિકલનેસ ઘુસાડશો, ઘરની મિકેનિકલનેસ કાઢશો અને આશ્રમની ઘુસાડશો, વાઇફની ઘુસાડશો. બીજું કઈ તમે નહીં કરી શકો, કારણ કે તમને આવડતું જ નથી બીજું કરતા. તો બધા ટેકનિક્સ મૂકી દેજો આજથી. નો ટેકનિક ઇઝ એવર હેલ્પ. હવે જો તમારું સ્ટ્રક્ચર, તમારું અંદરનું સ્ટ્રક્ચર અને જીવનનું સ્ટ્રક્ચરમાં રિધમ આવે, એ બેઉમાં હાર્મની આવવા માંડે,
તો અંદર જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે, જે એનું સ્ટ્રક્ચર છે, તમને એ ખ્યાલ આવશે કે આ બેવ સ્ટ્રક્ચર, આ જે અંદર દિવ્યતાનો સ્ટ્રક્ચર પડેલો છે એની જોડે હાર્મની કેમ લે આવો. હવે આ વસ્તુ સિમ્પલ બહુ છે, બહુ જ સિમ્પલ છે, એટલે કોઈને અપીલ નથી કરતું. બધા એને અપીલ કરશે, હું કહીશ પોરમાં આટલી ગાયત્રીની માલા કરજો, આટલું આ કરજો, આપણને ઈગોને લાગશે કે કંઈક આપણે કરીએ છીએ. હું કહું કે ખાલી શ્વાસ જ લેવાનું છે, બીજું કંઈક કરવાનું નથી, તો તમને નહીં અપીલ કરે. એટલે તો અમે આ બધું દુકાન ખોલીને બેઠા છે. અમે સવારે કોન્શિયસ સ્લીપ, સાંજે આ તે. હવે તો અમે દુકાન જરાક આમ ફર્સ્ટ ક્લાસ પોલિશ કરવાના છે, બ્રાન્ચ ઓફિસો ખોલીએ છીએ અમે. કરવાનું કઈ નથી, અને અમે બ્રાન્ચ ઓફિસો ખોલીએ છીએ. મારી ઉપર બધા ખીજાય છે કે કેમ તમે ના પાડો છો કે હા ઘરે બેસીને કરજો, બાકી અમારો ધંધો બંધ થઈ જશે, એટલે તમે આવજો શિબિરમાં. તો આ વસ્તુ બહુ જ સિમ્પલ છે, પણ ઈઝી નથી. એ સિમ્પલ છે, ઈઝી નથી. ઈઝી એ રીતે નથી કારણ કે તમારે મન મૂકીને કરવું પડે. શ્વાસને જ્યારે રિધમમાં લઈ આવવું પડે છે તો ઇટ ઇઝ અ કમિટમેન્ટ. નું કમિટમેન્ટ છે કે મળતા શ્વાસ સુધી હું આ શ્વાસ રિધમમાં લઈ આવીશ. હા, ઇટ ઇઝ અ કમિટમેન્ટ. તો એ ઈઝી નથી, સિમ્પલ છે. તો લાઈફની અંદર સિમ્પલ વસ્તુઓની અંદર બધું પડેલું છે. જ્યાં તમને કોમ્પ્લેક્સ લાગે કે પેલા આ કરજો, બીજામાં આ કરજો, ત્રીજામાં આ કરજો, ચોથામાં સમાધિ આવી જશે, તો જરાક ગભરાઈને રહેજો. આ જરા ઈગોને સારું લાગે એવી વાત છે. સિમ્પ્લિસિટી લાઈફની નથી એની અંદર. એટ પ્રેઝન્ટ વી હેવ અ ડીપ ઓક્યુપેશન વિથ ફેન્ટસી. આપણે વિકલ્પમાં જીવીએ છીએ. આપણે અહીં અત્યારનું ફેક્ટ પણ જોઈ નથી શકતા. ઓલવેઝ વી લિવ ઇન ઇમેજિનેશન. અને ઇમેજિનેશન કેટલું ગાઢ બની ગયું છે. અત્યારે હું ટીવી ઉપર જોઉં, હા સચિન આવ્યો રે ભૈયા, સચિન આવ્યો રે ભૈયા, એટલે મને એમ થાય કે હું પેપ્સી પીવું એટલે હું એ સચિનની જેમ શોટ મારવા માંડું. પેપ્સીની એડ છે, એમ કહેવાય કે 1 કરોડ રૂપિયા આપ્યા છે એડ કરવા માટે. તો આ ફેન્ટસીમાં આપણે જીવીએ છીએ. વી કાન્ટ સી આર ઓન ફેન્ટસી. ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે તાવડિયાજીએ કીધું કે ભાઈ તમે એ બધું છોડી જ દેજો, એ જોવાની કોશિશ જ ન કરતા, તમે સીધા લાગી જાઓ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ કરતા. કારણ કે એ એટલું બધું ઊંડું ગયું છે એ ફેન્ટસી. તો જેમ મેં કીધું કે મારી અત્યારની હાલત કેવી છે કે મારી પાસે પૈસા નથી, અને મારી ફેન્ટસી શું છે કે મારે ખૂબ પૈસા જોઈએ છે. અને આ મારી ફેન્ટસી, મારું વિકલ્પ, મારું ઇમેજિનેશન કે હું ખૂબ પૈસાદાર બની. હવે હું શું કોશિશ કરું છું આને આમાં લઈ આવવા માટે. આ ઇંગ્લિશ મારું સમજો છો ને? આમાં લઈ આવવા માટે મારી માટે પ્રોબ્લેમ બની જાય છે કે મારી પાસે પૈસા નથી. આને આપણે કહેશું ટાઈપ 1. તો અત્યારે આપણું સ્ટ્રક્ચર કેવું છે? ટુ સોલ્વ પ્રોબ્લેમ્સ. આપણે બધી બાજુ પ્રોબ્લેમ્સ જ છે. નેશનલ સીન જો, હા, એ પોલિટિક્સનો પ્રોબ્લેમ્સ, ઇકોનોમિક્સનો પ્રોબ્લેમ્સ, એજ્યુકેશનનો પ્રોબ્લેમ્સ, એઇડ્સનો પ્રોબ્લેમ્સ. ક્યાંય કોઈ ક્રિએટિવિટી તમને લાઈફમાં નહીં દેખાય. તમે આજુબાજુ જોશો, દેર ઇઝ નો ક્રિએટિવિટી. કઈ સર્જનાત્મક તો કઈ થતું જ નથી. હા, બધાએ પોતપોતાની એનર્જી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં જ વાપરી નાખે છે. ને આપણી જિંદગી, હા મારી પાસે પૈસા નથી, મારે પૈસા જોઈએ છે, મારે પૈસાદાર થવું છે, તો મારી જિંદગી આ જ પ્રોબ્લેમના નિકાલમાં હું વેડફી નાખું છું. આઈ સ્પેન્ડ માય હોલ લાઈફ ટ્રાઇંગ ટુ બીકમ રિચ. આ ન હોય તો હું બહુ જાડો છું, કોઈક મને કહે કે હું બહુ જાડો છું, આઈ એમ વેરી ફેટ, તો આઈ ટ્રાય ટુ બીકમ થિન. ફેટનેસ બીકમ્સ અ પ્રોબ્લેમ, રાઈટ? મને કોઈ કે મને ડાયાબિટીસ છે, તો ડાયાબિટીસ બીકમ્સ અ પ્રોબ્લેમ. એનો નિકાલ કેમ કરું? તો આ જે છે ઇટ ઇઝ અ પેન્ડ્યુલમ ટાઈપ સ્ટ્રક્ચર. પ્રોબ્લેમનો નિકાલ, પ્રોબ્લેમનો નિકાલ. આ આપણી હાલત છે અત્યારે. આ પેન્ડ્યુલમ ટાઈપ સ્ટ્રક્ચરથી આપણે મેડિટેશન કરવા જાય છે.
આ પેન્ડ્યુલમ સ્ટ્રાઇપ સ્ટ્રક્ચર અને આ હજારો વર્ષથી બનેલું સ્ટ્રક્ચર છે. તમે રાતોરાત ધ્યાનમાં બેસીને એને બદલાવી ન શકો. હા, આજે મને આ દર્શન થયું ને તે દર્શન થયું. હા, હેઝ નો મિનિંગ. એ સ્ટ્રક્ચર એમ બદલતું નથી. હા, જે હજારો કરોડો વર્ષથી બનેલું જે સ્ટ્રક્ચર છે, આ પ્રોબ્લેમેટિક સ્ટ્રક્ચર, ટાઈપ 1 સ્ટ્રક્ચર, એ એમ રાતોરાત બદલાતું નથી. તો આ આપણી કરંટ રિયાલિટી ને ફેક્ટ, આપણી ફેન્ટસી. અને આપણું જીવન અ કોન્સ્ટન્ટ એફર્ટ આને અહીંયા લઈ આવવામાં. આને જો સમજવાની કોશિશ કરીએ તો આ ઓટોમેટિક આની અંદર આવી જાય. આપણે જોશું. આને જો કોઈ સમજવાની કોશિશ નથી કરતું, આખું જીવન આને અહીંયા લઈ આવવામાં વેડફી નાખે છે. હવે આ હું શું કામ સમજવાની કોશિશ નથી કરતો? કારણ કે આ મને બોરિંગ બહુ લાગે છે. એની જોડે હું રહી નથી શકતો. જે મારી અત્યારની હાલત છે, જે મારી અત્યારની હકીકત છે, જે અત્યારનું મારું તથ્ય છે, એની જોડે રહેવું બહુ મુશ્કેલ પડી જાય છે. હા, હું ઘરમાં જાઉં ને મારે વાઈફ મારી ઉપર ગુસ્સો કરે તો હું તરત કંઈક બીજું મારું ચાલુ થઈ જાય, ફેન્ટસી. હા, જમવા બેસું અને ખાવાનું સરખું ન મળે તરત મારું ફેન્ટસી ચાલુ થઈ જાય, ઇમેજિનેશન ચાલુ. જે હકીકત છે એની જોડે હું રહેવાની મારી ટેવ નથી, મારી એક એજ્યુકેશન નથી. હું સાથે રહી નથી શકતો. એ મને બોરિંગ લાગે છે. 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ બોરિંગ લાગે છે. આ શ્વાસ લેવામાં શું થશે? વોટ વિલ હેપન બાય બ્રીથિંગ? એવરીથિંગ ઇઝ ઇન ધેટ. એ હકીકત સમજવામાં જ બધું છે. તો આ ફૂલફિલિંગ નથી, ઈગોને ફૂલફિલ નથી કરતું. આપણો જે ઈગો છે, મારું જે અહમ છે, એને અત્યારની હકીકત ફૂલફિલ નથી થતું. મારી પાસે ગાડી નથી. હા, તો હું ઇમેજિનેશન કરો કે ગાડી લઈ આવી જ જોઈએ. આ હકીકતની અંદર ગાડી આવી જ જોઈએ. હું રહી નથી શકતો એની સાથે. મારી પાસે મેડિટેશન નથી તો હું ટેકનિક કરું તો આવી જશે. પ્રોબ્લેમ લાઈક સ્ટ્રક્ચર. It doesn't work. This leads to a pendulum movement. Pendule. I fantasize. હું એક વિકલ્પ કરું અને અહીંયા લઈ આવવાની કોશિશ કરું. કોઈક દિવસની અંદર તમને એમ દુકાનમાં જાઓ, તમને એમ થાય કે મારે આ શર્ટ લેવું છે કે તમે એક મેગઝીન વાંચતા હોય અને એમ થાય કે આ ગાડી લેવી છે આ મેગઝીનની અંદર, તો જસ્ટ સ્ટોપ એટ ધેટ મોમેન્ટ. આ પ્રશ્ન શું કામ જાગે છે મને કે આ લેવું છે? એ ક્યાંથી આવે છે? કયો પ્રાણી બોલે છે? આમ જસ્ટ સ્ટોપ એન્ડ આસ્ક યોરસેલ્ફ. ટ્રાય ટુ સેન્સ ઇટ ઇનસાઇડ કે શું માંગે છે આ? કઈ વસ્તુ મારી અંદરથી આ વસ્તુ માંગે છે? હવે જે હકીકત છે અત્યારની, તે હું બહુ દુઃખી છું. અને મારું જીવન મને બહુ દુઃખી લાગતું હોય. હવે આ ભાઈ આવે, એ મારે હકીકત જોઈએ કે તમે તો બહુ સુખી છો. હા, હકીકત એની છે પણ જોવાની દ્રષ્ટિ અલગ છે. હા, કઈ ફિલ્ટરમાંથી એ જોઈએ છે, કઈ ફિલ્ટરમાંથી હું મારા જીવનને જોઉં છું. આ ફિલ્ટરને સાયન્સે નામ આપ્યું પેરેડિમ. નહીં, બાકી આ બધા પ્રશ્ન એમના હતા ગઈ વખતે. મેની યર્સ અગો લાઈવ્સ વોઝ સિમ્પલ. હજી એ તમે ગામડાને માણસને પૂછી લ્યો તો એમ કહેશે કે 20-25 વર્ષ પહેલા જીવન બહુ શાંતિ હતું, કઈ બહુ ભાગદોડ નતું, કઈ નતું. અત્યારે બધું જીવનમાં ઉથલ પાથલ થઈ ગયું છે. તો મેની યર્સ અગો લાઈવ્સ વોઝ સિમ્પલ. પીપલ પ્લાન્ટેડ સીડ્સ. એટલે આપણે બીજ વાવીએ, 3-4 મહિને ફસલ ઉગશે ત્યારે કાપશું, ફસલ વેચશું, થોડું ઘરમાં રાખશું. આ જીવન હતું. કઈ બહુ ભાગદોડ નથી, કોઈ બહુ વિચારવાનું નતું. મારી પાસે, તમારી પાસે ડુંગળી છે, મારી પાસે બટાકા છે, 2 બટાકા તમને આપું ને 2 ડુંગળી તમે મને આપો. આમ જીવન ચાલતું હતું. અત્યારનું જીવન બદલાઈ ગયું છે. હવે હું કહું કે જ્યારે હું 2 બટાકા તમને આપતો હતો અને 2 ડુંગળી તમે મને આપો, ત્યારની મેડિટેશન ટેકનિક અત્યારે કામમાં આવે, હું માની ન શકું. પીપલ હન્ટ એન્ડ જનરલી ટુક કેર ઓફ ધેર નેસેસિટીઝ. આજની જરૂરિયાત શું છે? જીવન શું હતું? આજની મારી જરૂરિયાત શું છે? ભૂખ લાગે છે તો કંઈક એનું નિરાકરણ કરવું. જે લોકો નોનવેજ ખાતા હતા એ શિકાર કરવા જતા હતા. પણ એની એક નેસેસિટી હતી, એક અત્યારની જરૂરિયાત હતી. આ ક્ષણની હકીકત હતી.
અત્યારે આ ક્ષણની હકીકતમાં તો કોઈ જીવતું જ નથી. તો એ વખતનું જીવન ઓલવેઝ કનેક્ટેડ વિથ કરંટ રિયાલિટી, એમાં ઇમેજિનેશન નહોતું. હા, અત્યારની હકીકત બપોરે ભૂખ લાગવાની છે તો જઈને માછલા પકડી આવું, એ હકીકત હતું. હા, તો એ 2500 વર્ષ પહેલાનું જીવન જે આ પ્રમાણનું હતું, ઇટ વોઝ ઓલવેઝ રિલેટેડ ટુ કરંટ રિયાલિટી. આજે આપણે નેસેસિટીઝમાં કેટલો ટાઈમ બગાડીએ છીએ? હા, કોઈ નેસેસિટીઝ તો બધાની ક્યારની પૂરી થઈ ગઈ છે. હા, જે જરૂરિયાત છે તો ક્યારની પૂરી થઈ જાય છે. એટલે કરંટ હકીકતમાં આપણે રહેવા માટે કોઈ રીતે રહી જ નથી શકતું. એ બહુ જ બોરિંગ લાગે. હું કહું કે બપોરે હવે જમવાનું છે અને જરાક ક્યાંકથી આપણે 2-4 ટમેટા લઈ આવીએ ને 2-4 આ લઈ આવીએ, હા, તો તમને બહુ બોરિંગ લાગશે. હું કહું કે આ બિલ્ડિંગ બનાવવાનું છે, આશ્રમ બનાવવાનું છે ફર્સ્ટ ક્લાસ, એનું આર્કિટેક્ટને બોલાવીએ ને અહીંયા આપણે આમ કરીએ, અહીંયા જેપનીઝ ગાર્ડન કરીએ ને અહીંયા કરીએ, આહા, તમને એમ લાગશે કે આ કંઈક કર્યું, કંઈક સર્જનાત્મક થયું. તો આજે શ્રમ અહીંયા થાય છે કરંટ હકીકત જોડે રહેવાની એક કોશિશ છે. તે વખતે પ્રોબ્લેમ્સ કેવા હતા? જ્યારે આપણે કરંટ હકીકતો જોડે રહેતા હતા તે વખતે પ્રોબ્લેમ્સ, નાના નાના પ્રોબ્લેમ્સ આવે લોકોને તો કોને પૂછવા જાય? અ પ્રોબ્લેમ મેન્ટ ટેકિંગ એડવાઇસ ફ્રોમ એલ્ડર્સ. મારા મોટા ભાઈને પૂછવું, બાપ દાદાઓને પૂછવું. આજે કોને પૂછવા જાવ? એક્સપર્ટ. હા, આનું મગજ જરા ઠેકાણે નથી, જરાક એમડી ઇન સાયકિયાટ્રી પાસે જઈ આવીએ, પૂછવા જાય. એક્સપર્ટ છે નો સુરંગનો એક્સપર્ટ. A problem meant taking advice from elders, grandparents, grand uncles, હા, બધા મોટા વડીલો જેને આપણે કહીએ. In the old days, these elders were the experts. એ જમાનામાં એ લોકો એક્સપર્ટ ગણાતા હતા. આજે એક્સપર્ટની ટર્મિનોલોજી બદલાઈ ગઈ છે. Then came sophistication. Sophistication ને શું કહેશું આપણે? એક આધુનિકરણ. હા, એક આધુનિકરણ ને છેલ્લા 50-100 વર્ષમાં તો આમ શું જબરજસ્ત આધુનિકરણ માનવું પડે. આ માણસની જાતને માનવું પડે, શું એને કરી નાખ્યું છે. સ્પેશિયલી ઇન ધ લેટર હાફ ઓફ ધ 20th century, આ જે યુગ 99 છેલ્લું વર્ષમાં આપણે છે, આ 100 વર્ષના, તો આ છેલ્લા 50 વર્ષમાં જે આપણે આધુનિકરણ કર્યું છે, જે સોફિસ્ટિકેશન કર્યું છે, જે એક્સપર્ટીઝ વસ્તુની, એક એક વસ્તુની ઇન્ફોર્મેશન જે આપણે ભેગું કર્યું છે, અદ્ભુત છે. ક્લાસિફાઈંગ, પુટિંગ ઇન ઓર્ડર. આપણે કોમ્પ્યુટરમાં શું કહે? વસ્તુને ક્લાસમાં મૂકીએ, એને ઓર્ડરમાં મૂકીએ, હા, એને એફિશિયન્સીમાં મૂકીએ. આ બધું, હા, આ જે લોકો કરી શકે એ એક્સપર્ટ. જેનામાં કોમન સેન્સ છે એ એક્સપર્ટ્સ નહીં. કોમન સેન્સ એટલે સામાન્ય બુદ્ધિ. આપણે લેબલિંગના એક્સપર્ટ્સ બની ગયા કે આ ઝાડ છે, હા, આ ઝાડ આ ટાઈપનું છે, એની નેચર આ ટાઈપની છે, એની જીનસ આ ટાઈપની છે, હા, એનું ઓર્ડર આ ટાઈપનું છે, એના ક્વોલિટીઝ આ ટાઈપની છે, એનાથી આ કાઢશો તો આ ટાઈપનું છે. લેબલિંગના એક્સપર્ટ્સ બની ગયા. હા, this gave rise to a new class of people, the new experts, the ones with degrees. જેનામાં ડિગ્રીઝ, કોમન સેન્સ નહીં, સામાન્ય બુદ્ધિ નહીં, ડિગ્રીઝ. એટલે આપણે કહીએ કે જરાક છોકરાઓની સામાન્ય બુદ્ધિ આપે પછી ડિગ્રી લેવા જાય બરાબર છે. ધ વન્સ વિથ બિગ ડેસ્ક, ફર્સ્ટ ક્લાસ ટેબલ, બરાબર નામ મામ દિવાલ ઉપર બારણા ઉપર ચડાવેલું હોય, આને એક્સપર્ટ. હા, કેવું ફર્સ્ટ ક્લાસ એનો દરવાજો છે, માણસ અંદર બરાબર મારો પ્રોબ્લેમનો નિરાકાર કરશે. એવું નથી, આપણા ગુરુઓ પણ આમ, તમે એના આશ્રમ જોવા જાઓ, આમ કેવું ફર્સ્ટ ક્લાસ ફસાડ હોય આશ્રમ. અંદર જાઓ, મ્યુઝિક વાગતું હોય, આમ લાગે કે મનની શાંતિ છે ને આ બધું પરફેક્ટ. કઈ સ્વર્ગમાં તમે આવી ગયા. આ જીવનની હકીકત નથી, એક ફેન્ટસી, એક વિકલ્પ. તો બુદ્ધનો જમાનો ને આજના જમાનામાં બહુ ફરક પડી ગયો. 2500 વર્ષમાં આપણે ખૂબ કરી નાખ્યું. અને આજના જમાનામાં કોને એક્સપર્ટ ગણાય? જેને શબ્દ સરખી રીતે વાપરતા આવડે છે. જેનો શબ્દ સરખી રીતે, તમે એની પાસે જાઓ કે ભાઈ મારો મગજ દુખે છે, આ મગજ, હા, તમે નાના હતા ત્યારે આ જાતનો તાવ આવેલો, બરાબર છે, તો એની ગાંઠ અહીંયા આ જગ્યાએ રહી ગઈ હશે. પણ ખાલી એટલું નહીં હોય, તમારા પિતા તમને મારતા હતા, જેને, હા, વસ્તુ મૂકતા, શબ્દને ગોઠવતા.
બાકી તમે કોઈક મોટાને પૂછવા જાઓ તો એ કહેશે કે ભાઈ જરાક ત્યાં બામ લગાડી દો ને સરખું થઈ જશે. પણ નહીં, એક્સપર્ટ. અને આ એક્સપર્ટ જ્યારે શબ્દ વાપરતા થઈ ગયા ત્યારે શબ્દ આપણા જીવનનું મૂળ બની ગયું. વર્ડ્સ બીકેમ ધ રૂટ્સ ઓફ આર લાઈફ. આ એક્સપર્ટ શબ્દ વાપરતા થઈ ગયા તો આપણે હવે જીવનમાં શું સમજીએ છીએ? વર્ડ સિવાય આપણા જીવનમાં કંઈ નથી રહ્યું. ઓલું ગીત છે ને ફેમસ કે હાઉ ડુ આઈ એક્સપ્રેસ માય લવ ટુ યુ, આઈ હેવ ઓનલી વર્ડ્સ ટુ એક્સપ્રેસ માય લવ ટુ યુ. આ આપણી હાલત છે કે પ્રેમ કોઈને કરવું હોય તો એ શબ્દ દ્વારા કરવું પડે છે. આપણી કરુણ હાલત આ થઈ ગઈ છે. તો અત્યારનું એજ્યુકેશન શું છે? ધી આર્ટ ઓફ યુઝિંગ વર્ડ વિથ અ ડ્રામેટિક ઇફેક્ટ. ફર્સ્ટ ક્લાસ બેઠા હોય પછી આમ શબ્દની રમત કરે, આમ બધા શાંતિથી બેઠા હોય તો આમ લાગે કે આ ગુરુ ફર્સ્ટ ક્લાસ છે. ખાલી શબ્દની રમત છે અને શબ્દના થોથાઓ ને થોથાઓ ભરાઈ જાય. એક વિકલ્પમાં શિષ્ય આ જન્મ ને કેટલા જન્મ સુધી રહી જાય. આપણું સ્ટ્રક્ચર શબ્દથી ઘણું ઊંડું છે. આપણું જે સ્ટ્રક્ચર છે અને શબ્દથી એને સમજવા જશું તો કઈ નહીં સમજીએ. શબ્દથી બહુ ઓછા ભાગ આપણે સમજી શકીએ. એક બ્રેઇનનો નાનો ભાગ જ શબ્દ સમજે છે, આપણે જોશું આગળ. પણ આ શબ્દથી કેટલા આપણે ટેવાયેલા છે. જેમ મેં કીધું, સચિન આયો રે ભૈયા એટલે તરત મને પેપ્સી પીવાનું મન થઈ જાય છે. શબ્દ, ધ વર્ડ કઈ રીતે મૂક્યા છે. અને ગુરુઓ સારા સારા શબ્દ વાપરે. યુ મસ્ટ રિઝોલ્વ કોન્ફ્લિક્ટ, there must be a life free of conflict. એવા ફર્સ્ટ ક્લાસ શબ્દ. શાંતિ કેવી, ખાલી સાંભળીને શાંતિ આવી જાય. એમ કઈ આવતું હશે? સ્ટ્રક્ચર ડઝન્ટ ચેન્જ. કોઈકના વર્ડ સાંભળીને સ્ટ્રક્ચર ડઝન્ટ ચેન્જ. તો આ ગુરુઓ પણ ડ્રામેટિક યુઝ ઓફ વર્ડ્સમાં એક્સપર્ટ થઈ ગયા છે. અને આજના જમાનામાં નોનસેન્સ હેઝ રિપ્લેસ્ડ કોમન સેન્સ. નોનસેન્સ શું કેશું? સામાન્ય બુદ્ધિનું ઓપોઝિટ શું થાય? અસામાન્ય બુદ્ધિ. હાઉ ટુ યુઝ વર્ડ્સ, હાઉ ટુ યુઝ મેથેમેટિક્સ, રીઝનિંગ, તર્ક વિતર્ક કેમ વાપરવું, એમાં જ આપણું જીવન પૂરું થઈ જાય છે. જે જીવન છે એ નોન પેરામેટ્રિક છે. અને આપણે જે કોઈ કોન્સેપ્ટ, લેંગ્વેજ, વર્ડ્સ ઉભા કરીએ છીએ એ પેરામેટ્રિક છે. સમજાવું? Life is non-parametric. Whatever words, concepts and ideas we use to understand life are always within a certain parameter. આગળ આપણે કેઓસ સમજશું. શું કેઓસ છે? જીવનમાં ક્યાંય સીધી લીટી નથી. આપણું બ્રેન એવું છે કે એને સીધી લીટી જોતા નથી આવડતું, છતાંય આપણે સીધી લીટી જોઈ શકીએ છીએ. આપણે એવું કોન્સેપ્ટ બનાવી લીધું છે. આ પકડાય છું શું કહું છું? કેટલા આપણે ગાઢ જકડાયેલા છે આ સ્ટ્રક્ચરની અંદર. 2 and નેચર 2 ને 2 4 થતું જ નથી. છતાંય આપણા વ્યવહાર માટે આપણે 2 and 2 is 4. તો જે લાઈફ છે ત્યાં કોઈ જાતની બાઉન્ડ્રી નથી. એક કેઓટિક સ્ટ્રક્ચર છે લાઈફ. એક અરાજકતા છે. અને એની અંદર આપણે શું કરીએ છીએ? આપણા વર્ડ્સ, આપણા શબ્દો, આપણા આઈડિયાઝ, આપણા મેથેમેટિક્સ, આપણા એજ્યુકેશનથી એને કોઈ પણ પેરામીટર, કોઈ પણ આયામની અંદર સમજવા જાય છે, જે સમજી નથી શકાતું કોઈ આયામમાં. આ એક કોન્ફ્લિક્ટ ઊભું કરે છે, મૂળભૂત કોન્ફ્લિક્ટ છે. આપણે એમ નથી કહેતા કે એનું લય છે ને આપણું લય એક કરી નાખીએ, એમ કોઈ નહીં કહેશે. પણ એને ગમે તે રીતે કોઈ પણ શબ્દ દ્વારા, કોઈ પણ માપદંડ દ્વારા, કોઈ પણ મેથેમેટિક્સ દ્વારા એને સમજવાની કોશિશ કરશું. જે વસ્તુ એ માપદંડમાં આવી, હું કહું કે આ પહાડ સ્ક્વેર હોવો જોઈએ,
તો આ તમને એમ લાગશે કે આ બધી બેકારની વાતો છે, આ પહાડ સ્ક્વેર હોવું છે. તો હું કહું કે આ ભાઈ બહુ દુઃખી છે. હું કહું કે આ ભાઈ બહુ દુઃખી નથી. હું કહું કે આ ભાઈ બહુ દુઃખી છે, તો હું એની વાત નથી કરતો, હું મારી વાત કરું છું કે મારી નજરથી દુઃખી છે. હું એને કોઈ પેરામીટરમાં મૂકી નથી શકતો. તો આપણે જ્યારે આપણા ઇમોશન્સ થી કોઈને જોઈએ છે, આપણા ભાવથી કોઈને જોઈએ છે, આપણે શું કરીએ છીએ? સ્ક્વેર પહાડ બનાવીએ છીએ. આ ભાઈ દુઃખી છે, આ જ આપણે કરીએ છીએ. આપણું આખી જિંદગી આમાં જ જાય છે, સ્ક્વેર પહાડો બનાવવામાં. અને હકીકત એવું છે કે ક્યાંય સીધી લીટી નથી. એટલે સીધી લીટી ખાલી આમ નહીં, પણ ઇમોશન્સની અંદર, સાયકીની અંદર ક્યાંય સીધી લીટી નથી. તો એ જ ઇમોશન્સ, એ જ સાયકોલોજી આપણે સમજવા જાય છે. જ્યારે હું કહું કે મેડિટેશન ટેકનિક કરો, તો જે વસ્તુ સીધી લીટીમાં નથી આવી શકતી એને તમે સીધી લીટીમાં મૂકવા જાઓ છો. આ પકડાય છે તમે શું કરી રહ્યા છો? એ જ સ્ટ્રક્ચરને તમે રીઇન્ફોર્સ કરો છો, મજબૂત કરો છો, પ્રોબ્લેમ સ્ટ્રક્ચર. તો ક્યાંય સીધી લીટી નથી, સ્પેશિયલી સાયકોલોજીકલ રેલ્મની અંદર. માણસના સાયકોલોજીમાં તો ક્યાંય સીધી લીટી નથી. એટલે કોઈ દિવસ કોઈની જજમેન્ટ કરતા જ નહીં, કારણ કે એ વખતે તમે તમારું જ જજમેન્ટ કરો છો. હું કહું કે અત્યારે ગરમી છે, તો હું ગરમી છે એ વાત નથી કરતો, મારું નર્વસ સિસ્ટમને આ ગરમી લાગે છે એમ કહેવા માંગુ છું. મારું નર્વસ સિસ્ટમ વિશે હું વાત કરું છું. ગરમી છે એ નથી કહેતો, પણ મારું નર્વસ સિસ્ટમ કઈ પ્રકારનું છે એ હું વાત મૂકું છું તમારી સામે. We live in a non-parametric world. Geometry does not work in nature. Right angles, આપણા ટ્રાયેંગલ્સ, આપણા સીધી લીટીઓ, એ કુદરતમાં કામ નથી આપતા. ત્યાં કોઈ માપદંડ કામમાં નથી આપતું. ને કુદરતને આપણે કમ્પાર્ટમેન્ટલાઇઝ ન કરી શકીએ. આપણે આપણી જાતને જ કમ્પાર્ટમેન્ટલાઇઝ કરીએ છીએ. But our education upbringing has led us to a psychological paradigm. એક એવું સાયકોલોજીકલ ચોકઠું આપણે બનાવ્યું છે, આપણા એજ્યુકેશન, આપણી સોસાયટી, આપણે જે રીતે છોકરાઓને ઉછેરીએ છીએ. Where we feel we know. આપણને એમ થઈ જાય છે કે હું જાણું છું, આ કુદરતને જાણું છું, એના લોઝને હું જાણું છું, એ કઈ રીતે કામ કરે છે એ જાણું છું, જીવનને હું જાણું છું, હું એક્સપર્ટ થઈ ગયો છું. We feel we know. અને જાણી નથી શકાતું. ઇવન તમે સાવ ડિઝોલ્વ થઈ જાય, કોઈ જાણવા વાળું બચતું નથી ત્યાં. કોઈ દિવસ કોઈ જાણ્યું જ નથી આજની તારીખ સુધી. જાણી નથી શકાતું. આપણું સ્ટ્રક્ચર ને એનું સ્ટ્રક્ચર, બેવને લયમાં લઈ આવી શકાય છે. તો વેન વી ફીલ વી નો, મને એમ લાગે કે હું આ ઝાડને ઓળખું છું, તો આ ઝાડ જે અરાજકતામાં, જે રીતે કુદરતે જે એની બ્યુટીમાં બનાવી છે, હું એને સ્ક્વેર કરી નાખું છું, રેક્ટેંગ્યુલર કરી નાખું છું, કારણ કે હું એને જાણું છું. આ જ સાયકોલોજી થઈને મારી. આ સાયકોલોજી આપણે 70 વર્ષ, આપણી આખી જિંદગી જીવી જાય છે. That paradigm we see square mountains, rectangular rivers. નદી રેક્ટેંગ્યુલર, આ નદીને ઓળખું છું, આટલું લાંબુ ચોડું, જાણે કે એક રેક્ટેંગલ બનાવી. નાઇલ નદીની લંબાઈ કેટલી છે? 3600 માઇલ. બરાબર, સમજી ગયો હું નાઇલ નદીને. 3600 માઇલ બોલું, કોઈક બોલે નાઇલ નદી, તો હું કહું કે 3600 માઇલ. સમજી ગયો, એને રેક્ટેંગલ બનાવી નાખ્યું, લંબચોરસ બનાવી નાખી નદીને. કુદરતમાં ક્યાંય લંબચોરસ તો છે નહીં. And this is the main cause for our disenchantment. આપણે કેમ જીવનમાં દુઃખ થાય છે? આપણે કેમ જીવનમાં જે જોઈએ છે એ મળતું નથી? આપણું અપ્રોચ જ ખોટું છે. જે વસ્તુને ખોખામાં નથી બેસાડી શકાતું, જે વસ્તુને કોઈ રીતે નથી સમજી શકાતું, એને એ રીતે સમજવા જાય છે. We are all, આપણે આખી જીવન trying to square life. This is what we do throughout our lives. We try to square life. We are living in a big psychological bubble.
એક આખી સાયકોલોજીકલ બબલ થઈ ગયું છે બધી બાજુ. કોઈને કઈ સમજણ જ નથી, બધી બાજુ કેઓસ જ છે. કારણ કે જે નિયમથી ઇકોનોમિક્સને સમજવા જાય એ નિયમ ત્યાં કામ નથી લાગતા. હું કહું કે ભાઈ કાલે શેર માર્કેટ પડવું જોઈએ તે પડતું નથી, વધી જાય છે. હા, હું કહું કે ભાઈ અનએમ્પ્લોયમેન્ટ સરખું થઈ જવું જોઈએ તો અનએમ્પ્લોયમેન્ટ સરખું નથી થતું, બેરોજગારી સરખું નથી થતું. હું મારા બજેટ સ્પીચમાં કહી દઉં કે આ વર્ષે 5% છે, આવતા વર્ષે 3%, આવતા વર્ષે 8% થઈ જશે. કેઓસ છે બધી બાજુ. અને પ્રોબ્લેમ મારું ક્યાં છે કે જે રીતે એને સમજવું જોઈએ એ જીવતી વસ્તુ છે. એ બેરોજગારી જે અત્યારની આપણી સાયકોલોજીકલ હાલત છે, જીવતી વસ્તુ છે. અને હું એને સ્ક્વેર કરવા જાઉં છું, એવા મોડલોથી સમજવા જાઉં જે સ્ક્વેર છે. પોલિટિક્સ, સાયન્સ, આ બધી વસ્તુઓ હવે એના અંત સુધી આવી ગયા છે. આપણું આજુબાજુનું જીવન એ આમ એક્સપ્લોડ થવાની તૈયારીમાં છે. હવે મનુષ્યનું સાયકોલોજી એક્સપ્લોડ થવાની તૈયારીમાં છે. હવે આમ ખ્યાલ આવી ગયું છે કે જે કંઈ હું વાપરું છું અત્યાર સુધી એ કોઈ ઉપયોગમાં આવવાનું જ નથી. કંઈક નવી રીતે મારે આ બધી વસ્તુઓને જાણવી પડશે. હવે હું એક સીધી લીટી દોરું. અને અહીંયા એક ફોર્સ મૂકું. તે આ ફોર્સની યુનિટ 4 છે. હા, અને અહીંથી આ આગળ વધે છે અને અહીંયા કંઈક પથ્થર છે. તો આને 4 યુનિટ લાગવા જોઈએ. હા, એ કોઝ એન્ડ ઇફેક્ટની થિયરી. તો હું કહું કે આટલી મહેનત કરું તો આટલું મને મળવું જોઈએ. હું જો 5 વર્ષથી 3 સ્ટેપ કરતો અને કંઈ ન થયું હોય, કોઝ એન્ડ ઇફેક્ટના રૂલ્સ ત્યાં લાગુ નથી પડતા. તો જીવનની અંદર કોઝ એન્ડ ઇફેક્ટના રૂલ્સ લાગુ પડે છે. આ સીધી લીટી ઉપર કોઝના ઇફેક્ટ તમે સમજો છો મારી વાત? હા, હું એમ કહું મારા વાઈફનું બર્થડે ભૂલી ગયો, એનો જન્મદિવસ ભૂલી ગયો, તો આટલો જ ક્રોધ નીકળવો જોઈએ આ જ માપની અંદર. કારણ કે મેં તો આટલું જ હું ભૂલેલો હતો એટલે આટલું જ નીકળવું જોઈએ. બરાબર છે? તો એટલું જ નીકળશે? હા, નહીં નીકળે. કારણ કે ત્યાં આ સીધી લીટી નથી કામ કરતું. કોઝ ભલે જેટલા 4 યુનિટનું હોય પણ એનું ઇફેક્ટ 50 યુનિટનું આવે. તો જીવનની અંદર જે કોઝ એન્ડ ઇફેક્ટના નિયમ આપણે જોઈએ છે એ કામ નથી લાગતા. હું તમને કહી દઉં ભાઈ 15 વર્ષ ગાયત્રી કરજો, આ ઇફેક્ટ થશે. અને ત્યાં કોઈ નિયમ લાગુ નથી પડતા. હવે જો હું બર્થડે ભૂલી ગયો અને હું કહું કે ભાઈ 4 યુનિટ જ ક્રોધ થવો જોઈએ, હવે ત્યાં તો 25 યુનિટ ક્રોધ થઈ ગયો. હું બર્થડે ભૂલતો નથી. તો બાકીના જે 21 યુનિટ આજનું સાયન્સ શું કહે છે? એબનોર્મલ બિહેવિયર. એને ક્લાસિફાઈ કરી નાખે છે એબનોર્મલ બિહેવિયર. આ કેમ બધી વસ્તુઓને સીધી લીટીમાં આપણે રાખવાની આપણી જે આદત છે, આપણી સ્ટ્રક્ચર છે કે બધું કોઝ એન્ડ ઇફેક્ટ પરફેક્ટ રહેવું જોઈએ, એને એબનોર્મલ બિહેવિયરમાં ગણી નાખે. ડોક્ટરોને પૂછો, આ જરા એબનોર્મલ બિહેવિયરમાં ગણી નાખશે. આપણને ખ્યાલ આવશે કે એ એબનોર્મલ બિહેવિયરની અંદર જ બધું પડેલું છે. આગળ જશું તો જોશું. ને હવે દુનિયાની હાલત શું છે કે નવું જે કંઈ સાયન્સે શોધ કરેલું, જે કોઈ આપણા એક્સપર્ટ્સે શોધ કરેલું, એ ટેકનિક્સ કામ નથી કરતા આ કેઓસની અંદર, આ બબલની અંદર. એટલે હવે પાછળ જાય છે કે 2500 વર્ષ પહેલા બુદ્ધે શું કીધેલું, આ યોગશાસ્ત્રએ શું કીધેલું. કારણ કે અત્યારમાં ડિસએન્ચાન્ટમેન્ટ છે. એને અત્યારની જે હકીકત એ સ્વીકારી નથી શકતું, એની જોડે રહી નથી શકતું, એટલે પાછળ જાય છે. ને જાત જાતની ટેકનિકો નીકળે છે. 2500 વર્ષ પહેલા આને વિપશ્યના કીધેલું, NLP કીધેલું, EFT કીધેલું, મૌનનું કીધેલું, સાયલન્સનું કીધેલું. પણ એ બધું શું કરે છે? જે અત્યારની હકીકતથી દૂર કેમ ભાગવું, આ હકીકતની જોડે જીવતા તમને નથી શીખડાવતો. તમે 1 કલાક મૌનમાં બેસો, 10 કલાક બેસો, મેક્સ નો ડિફરન્સ. આ હકીકતની જોડે કેમ રહેવું ને એ જ હકીકતમાંથી જ રસ્તો નીકળે. અને જાત જાતના નવા ટેકનિક્સ, સાયન્ટિફિક હિપ્નોસિસ, ક્રિએટિવ હિપ્નોસિસ, સેલ્ફ હિપ્નોસિસ. અને આ એક વસ્તુ જોવા જેવી છે કે આ જેટલા ટેકનિક્સ આ જે શીખડાવવા વાળો છે
એ તમને શીખડાવે છે કે આ ટેકનિકથી તમારું નોર્મલ લાઈફ સારું થઈ જશે. એ પોતે તો નોર્મલ લાઈફ જીવતા જ નથી. જેટલા શીખડાવવા વાળા છે તમે જુઓ, કોઈ નોર્મલ લાઈફ જીવતા નથી. And all these techniques are taught by people who teach people to lead and live ordinary lives which they don't lead themselves. હા, એ તમને એક રમકડું આપી દે ને તમે સંતોષથી રમકડા જોડે તમારા સુરંગમાં રમ્યા કરો. રોજ સવારે હું 1 કલાક ધ્યાનમાં બેસું છું. રમકડા જોડે તમારા સુરંગની જોડે તમે શાંતિ કરી લ્યો છો. બીજું કંઈ થતું નથી એની અંદર. In the last 20 years, fragmentation is the key word of science. કેમ નાની નાની વસ્તુઓ પર વધારે ને વધારે ઇન્ફોર્મેશન ગોતું, આ સાયન્સનું મોટો છે. જેમ મેં કીધું કે આ સુરંગમાં આપણે જીવીએ છીએ તો એ 2 ઇંચનું કઈ રીતનું સીનરી છે, શું છે. ડોક્ટર, હા, તો એ કયો ડોક્ટર? પગનો આટલો નીચેના ભાગનો ડોક્ટર, સૌથી રિચેસ્ટ ડોક્ટર ઇન ધ વર્લ્ડ. અને આ બધાની અંદર સામાન્ય બુદ્ધિ માટે ક્યાંય જગ્યા જ નથી રહેતી. there is no gap left in our brains, in our mind, in our psyche. આપણા લાઈફની અંદર ક્યાંય સામાન્ય બુદ્ધિ માટે જગ્યા જ નથી રહેતી. તો તરત માથું દુખે એટલે ક્રોસિનનો જ ગોતું. સામાન્ય બુદ્ધિ માટે જગ્યા નથી રહેતી. ને આ બધી વસ્તુઓની અંદર એક વ્યક્તિ મળવા આવે છે તો એને સેન્સિટિવિટીથી નથી જોતું, તરત જ એને ક્લાસિફાઈ કરી નાખું છું. એક ક્લાસિફાઈંગની સિસ્ટમ છે. શું કહે છે એને? હા, એ માણસને જોઈએ એટલે આ કાળીનો બાદશાહ મળવા આવ્યો. હા, એક સિસ્ટમ છે, આ કાળીનો બાદશાહ મળવા આવ્યો. હકીકતને કોઈ જોવા નથી માંગતું. આ ગુરુઓ તમને આવા રમકડા આપે. અને પ્રોબ્લેમ શું હતું કે એવું નતું કે બુદ્ધ વિપશ્યના આપ્યું એ ખોટું હતું, એકદમ સાચું હતું. વિપશ્યના પ્લસ કોમન સેન્સ હતું, જે અત્યારે છે નહીં. હા, અત્યારે તો લેફ્ટ બ્રેન કોમન સેન્સથી બહુ આગળ વધી ગયું છે. હા, તો એ જે બ્રેન માટે એને વિપશ્યના આપ્યું તો એ બ્રેન તો છે નહીં. તો જે બ્રેનને વિપશ્યના નથી કરવાનું એ વિપશ્યના કર્યા કરે છે. તો એ કોમન સેન્સ વોઝ ટેકન ફોર ગ્રાન્ટેડ ઇન ધોઝ એન્શન્ટ ટેકનિક્સ. 2500 વર્ષ પહેલાના જે કોઈ પ્રયોગો હતા કે જે કંઈ યોગની, હા, એની અંદર સામાન્ય બુદ્ધિ હતું. આજે એ સામાન્ય બુદ્ધિ રહી નથી, સોફિસ્ટિકેટેડ બુદ્ધિ થઈ ગઈ છે. તો એની માટે કંઈક બીજું જોઈએ. અને જીવન એક જંગલ છે અને આપણી દ્રષ્ટિ એટલી બધી નેરો થઈ ગઈ છે કે આપણને ઝાડ જ દેખાય છે, કોઈને હવે જંગલ દેખાતું જ નથી. અને આપણું સ્ટ્રક્ચર જ એવું બની ગયું છે. તમે કહો કે હા હું સમજી ગયો જંગલ દેખાય છે, પણ એમ નથી દેખાતું. Structure does not allow you to see the forest. You only see the trees. અને આખી જિંદગી ઝાડ ગણવામાં આપણે જાય છે. એક ઝાડ જોયું ને બીજું ઝાડ જોયું ને ત્રીજું ઝાડ ગણ્યા કરીએ. રામદુલારે બાપુ હતા, એ બોમ્બે જાય એટલે એ અગાસી ઉપર ઉભા રહે. પછી એને પૂછો કે બસ હું ગાડીઓ ગણ્યા કરું છું, કેટલી બધી ગાડીઓ છે બોમ્બેમાં. એક ગાડી જાય છે ને બીજી જાય છે. આપણી એક એ શું કહેવાય, સટાયર કરતા હતા. આપણી એક તીખાશ શું કહેવાય, કટાક્ષ. હા, આપણી કટાક્ષ કરતા હતા કે જીવન આપણે આમ ગાડીઓ ગણવામાં કાઢી નાખીએ છીએ. સી પીપલ ઇન જોબ્સ એઝ ઇફ ટુ લીવ યુ મસ્ટ ટ્રેન યોર બ્રેન. આજને તમે નોકરી જુઓ, હજી અહીંયા તો પહોંચ્યું નથી પણ તમે બોમ્બેમાં જુઓ, મારી ઓફિસ સવારે 7 વાગે ચાલુ થાય છે, બંધ થવાનો ટાઈમ નથી. 24 કલાક સ્ટ્રેન યોર બ્રેન્સ. તમારે આ તમારા બ્રેનને નીચવી નાખો. હા, એ આપણું જીવન બની ગયું છે. અને યુ મસ્ટ બી સ્માર્ટ અને સ્માર્ટર. હા, પર્સનાલિટી ફર્સ્ટ ક્લાસ હોવી જોઈએ. અને જેમ આ પર્સનાલિટી ને સ્માર્ટનેસ વધતું જાય એમ હકીકત બહુ દૂર, કોમન સેન્સ તો બહુ દૂર ચાલ્યું જાય છે. હવે આ સ્માર્ટ લોકો વિપશ્યના કરે, પીએચડી લે ને પછી વિપશ્યના કરે. પોસિબલ. In all this we have forgotten we need intuition and sensitivity. હા, સેન્સિટિવિટીની આપણે વાત થઈ કે આ ઝાડ જોવું તો એ ઝાડમાં શું ભાવ છે, શું હકીકત છે. આ ઝાડના આટલા ડાળખીઓ છે ને આ
કરેણનું ઝાડ છે એ નહીં, પણ એની સેન્સિટિવિટી શું છે, એનું ભાવ ને મારું ભાવ એક થઈ જાય. એની અંદરની સ્થિતિ ને મારી અંદરની તો વી હેવ લોસ્ટ દેટ સેન્સિટિવિટી, રહી નથી આપણી અંદર, અને એની લીધે આપણી પાસે ઇન્ટ્યુશન નથી. જીવન હર ક્ષણે શું કહેવા માંગે છે આપણને, જીવનની નાડી કઈ રીતે ધબધબે છે એ આપણે સમજી નથી શકતા. અને ક્વોલિટી ઓફ અવર સેન્સીસ ખલાસ થઈ ગયા છે. આપણા જે આંખ છે, કાન છે, સ્પર્શ લે છે, એ આમ એની ક્વોલિટી સાવ બગડી ગઈ છે. એનો પ્રોબ્લેમ આપણે એજ્યુકેશન એ પ્રમાણનું છે કે પહેલી વસ્તુ કે છોકરાઓના 5 ઇન્દ્રિયને ખલાસ કરી નાખો. તો પહેલી વસ્તુ વી મસ્ટ ગો બેક ટુ કોમન સેન્સ. સામાન્ય બુદ્ધિમાં આપણો પાયો મજબૂત થવો છે, સામાન્ય બુદ્ધિ. અને એ સામાન્ય બુદ્ધિમાં જો આપણો પાયો મજબૂત થાય તો એમાંથી એક સારું જીવન નીકળી શકે એમ છે. અને એ જીવન કેમાંથી નીકળશે? હૃદયમાંથી, આ બ્રેનમાંથી નહીં, આપણા હૃદયમાંથી, આપણા ભાવમાંથી. We are stop struggling, stop getting obsessed over small details and start paying attention to internal details, to emotions. એક એક ક્ષણે હું જે વાક્ય બોલું છું તો એની પાછળની હકીકત શું છે, એની પાછળની હકીકત શું છે. ડોન્ટ ક્લાસિફાય લાઈફ. એમાં સામાન્ય બુદ્ધિ નથી આવતી. એમ ન કહેતા કે આ ભાઈ દુઃખી છે, આ ભાઈ ખરાબ છે, આ ભાઈ આવા છે, એમ ન કહેતા. કારણ કે તમે તમારી શું વાત તે વખતે કરો છો એ જોવાની કોશિશ કરો. તમારી કઈ અંદરની ફેક્ટર તમે રિવીલ કરવા માંગો છો, કઈ બહાર નીકળે છે એ જોવાની કોશિશ કરો. તો એમાં કોમન સેન્સ છે, સામાન્ય બુદ્ધિ છે. આ આવા જ છે ને આ તો આવું જ છે, તો તમે ક્લાસિફાય કરો છો. સ્ક્વેર માઉન્ટેન. રિયલ લિવિંગ ઇઝ બાય ટ્રાયલ એન્ડ એરર. છોકરો ચાલતા શીખે તો પડીને જ શીખે, એવી રીતે જીવન પડતા આપણે હવે શીખતા જાય છે. તો કોઈ ડિગ્રીથી કોઈ શીખતું નથી, કોઈ દિવસ કોઈ શીખ્યું નથી. જીવન જીવવું, પડીએ ફરીથી ઊભા થાય, પડીએ ફરીથી ઊભા. ટ્રાયલ એન્ડ એરરથી આપણે જીવન જીવતા જીવતા હવે મેડિટેશન ટેકનિક કર્યા, હવે એની જરૂર નથી, હવે આગળ વધીએ. નોટ બાય ઓબ્ટેનિંગ અ ફોર્મલ ડિગ્રી. ફોર્મલ સ્કૂલિંગ મે હિન્ડર યોર ઇનર એબિલિટીઝ. અને એક બાળક છે એની અંદર એટલી બધી શક્યતાઓ છે, સ્કૂલ શું કરે છે એ શક્યતાઓને મારી નાખે છે, બીજું કંઈ નથી કરતું. એબીસી શીખડાવે છે, પણ એ જે અંદરનું પાવર છે, જે અંદરની શક્યતાઓ છે, જે એના અંદરના બ્રેન્સ જગાડવા જે અંદરની શક્તિઓ પડેલી છે, એ પછી કોઈ દિવસ જાગતી નથી. It may fill your head with a lot of abstractions about human behavior. જાત જાતનું હ્યુમન બિહેવિયરની આજે સાયન્સીસ છે, કે એને આમ હોવું જોઈએ, આમ આંખ કર્યું તો આમ હોવું જોઈએ, એ આમ બોલ્યો તો આમ હોવું જોઈએ, જાત જાત. આપણે પીએચડી, પણ આમાં કોમન સેન્સ ક્યાંય નથી. એવી જ રીતે સ્પિરિચ્યુઆલિટી ઇઝ ધ સિમ્પલેસ્ટ થિંગ ઇન લાઈફ. સૌથી સિમ્પલ વસ્તુ જીવનની અંદર સ્પિરિચ્યુઆલિટી છે. સમાધિ સૌથી સિમ્પલ વસ્તુ છે, એને સૌથી કોમ્પ્લિકેટેડ આપણે બનાવી નાખ્યું છે. અને જેવું મેડિટેશન ટેકનિક કરે એટલે વધારે કોમ્પ્લિકેટેડ બની જાય. The self-appointed gurus make us think it is the hardest. આ બધા ગુરુઓ, ઓહો, ક્યાં તમારે પહોંચવાનું છે? જર્ની ઓફ 1000 miles begins with the first step. By why 1000 miles? એ અત્યારે જ છે. why 1000 miles? અત્યારે કેમ નહીં? અને તારી શું જરૂર પડી કહેવા માટે કે કેમ? તો there is no 1000 mile journey. જો બની શકે તો એ એટલું સિમ્પલ છે કે અત્યારે જ બની શકે. અને ગુરુઓ શું કરે? રોમાંચ લઈ આવે, તમને પકડવા માટે રોમાંચ લઈ આવે કે તમારું સાયકોલોજીકલ સ્ટ્રક્ચર આવું છે, તમારું અંદરની ડિઝાયર આવી છે, એ ડિઝાયરને શમવા માટે આ રીતનું કરવું પડે છે, એની માટે આ જાતનું તમે શું કહેવાય અપવાસ કરજો, આટલા અપવાસ કરજો, આટલું આ કરજો, આટલું આ મેડિટેશન કરજો, તો અંદરનું જે આ છે એ આમ થશે. એક રોમાંચ બનાવે. જે સિમ્પલ વસ્તુ છે એને રોમાંચક કેમ બનાવું? શબ્દોથી. આખી યાત્રા સિમ્પલ છે.
પણ થોથાઓ ને થોથાઓ ભરેલા છે એની ઉપર. રોમાંચક કેમ બનાવો? તો લાઈફ, ડોન્ટ મેક રોમેન્ટિસાઇઝ લાઈફ, કીપ લાઈફ સિમ્પલ. સિમ્પ્લિસિટીમાં બ્યુટી છે, રોમેન્ટિસિઝમમાં અગલીનેસ છે. અને સેન્ટિમેન્ટલાઇઝ કરે. એટલે તમે લગભગ જુઓ કે કોઈક ફોરેનર આવે ગુરુ પાસે, એટલે એ કે યુ સી કે when I do this I can't see the thing clearly. પછી ગુરુ કહેશે હા પણ there must be something in your childhood, at some point of time there must have been some trauma which is affecting this. આ કેમ રોમાંચક બનાવે છે? હા, કે એની માટે ગ્રુપ થેરપી વધારે રોમાંચક, એટલે એ ગ્રુપમાં જશે. તો આ જે સિમ્પલ વસ્તુને રોમાંચક ન બનાવો, એ રોમાંચક છે નહીં. નવલકથાઓ વાંચો, એ રોમાંચક છે. સ્પિરિચ્યુઆલિટી સિમ્પલ છે. તમે થોડું રોમાંચક બનાવ્યું છે, કોન્શિયસ. મારે સવારે ફોન આવે જ જાય, મને કોન્શિયસ સ્લીપમાં આ દેખાણું, તાવડિયાજી આવ્યા ને આમ મને કહી ગયા. રોમાંચક. સિમ્પ્લિસિટી બહુ બોરિંગ લાગે છે, અને હકીકતે સાવ સિમ્પલ છે. કરવું પડે થોડુંક, તમારા મારું પણ આપણા ઈગોને આપણે સેટિસ્ફાય કરવું પડે થોડુંક, કે આપણે કંઈક તો કરીએ છીએ. ખાલી શ્વાસ લેવાનું કહું, મેં જ્યારથી કીધું કે ભાઈ પ્રકાશ જેવું કંઈ છે નહીં, પેલા લોકો ફોન કરે કે સવારે કોન્શિયસ સ્લીપમાં મને આ દેખાણું ને આટલું પ્રકાશ દેખાણું ને આમ દેખાણું તે, એટલે મારે પણ એને પ્રોત્સાહન આપવું પડે. હા બરાબર છે, આ અનુભવ બરાબર છે, આમ છે તેમ. એટલે પછી મેં એક દિવસ અહીંયા લેક્ચરમાં કીધેલું કે પ્રકાશ જેવું તો કંઈ છે જ નહીં. પછી બીજે દિવસથી ફોન આવવા માંડ્યા કે સવારના પોરમાં મને ડાર્કનેસ દેખાણું. યાત્રાને કેમ રોમાંચક બનાવો? યાત્રાને સર્જનાત્મક બનાવો, રોમાંચક ન બનાવો, સર્જનાત્મક બનાવો. કે નાની નાની વસ્તુમાં રિધમ ક્યાં છે, કઈ રીતે એમાં ડિઝોલ્વ થાય છે, નાની નાની જીવનની વસ્તુઓની અંદર, તો એ સર્જનાત્મક છે. તો જ્યાં રોમેન્ટિસિઝમ છે ત્યાં ક્રિએટિવિટી નથી, સર્જનાત્મકતા નથી. તો શિષ્યને પકડવા માટે થોડું રોમાંચક બનાવવું પડે. અને કોઈ પણ ગુરુ હોય એ પોતાનું જ સિસ્ટમ જીવી શકે. એ ભલે ગમે તે સ્થિતિએ પહોંચેલો હોય, પણ એ ચોકઠામાંથી જ તમને જીવન સમજાવશે. એ તમારા અનુભવની કોઈ દિવસ વાત કરી જ નહીં શકે. ઇટ્સ નોટ પોસિબલ. એના જ ચોકઠામાંથી એ જોશે ને એના જ ચોકઠામાંથી તમારા અનુભવની વાત કરશે. ઇટ ઇઝ ઓલ ઇન ધી એન્ડ ગેમ. અહીંયા પૂરું કરીએ, સાંજે ફરીથી મળીએ. થેન્ક યુ.